અઝીઝ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, બાળકો, અસ્સલામ વાલેકુમ. ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખવાના 97માં એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ, ખુશ આમદીદ. આપણા ગયા એપિસોડથી એક નવી સિસ્ટમ શરૂ કરી છે 3-4 એપિસોડ માટે. એ કે આપણે એરેબિક ગ્રામરનું ગુજરાતી, હિન્દી અથવા તો અંગ્રેજી ગ્રામર સાથે શું તફાવત છે એ સમજવા માટેનું દરેક બાબતોની ચર્ચા કરી છે. એમાં ગયા એપિસોડની અંદર પહેલો હપ્તો હતો 96માં એપિસોડમાં, અને તેની અંદર આપણે એરેબિક ભાષાના મૂળાક્ષરો બારકડી અને એની સાથે બીજી ભાષાઓના મૂળાક્ષરોમાં શું ફેર છે, શું તફાવત છે એના વિશે ચર્ચા કરી હતી. એ ઉપરાંત એરેબિક શબ્દો અને બીજી ભાષાના શબ્દો વિશે પણ થોડી ઘણી ચર્ચા કરી હતી. અને પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સીસ, વાક્યના ઘટકો, એટલે કે વાક્યની અંદર જે કંઈ શબ્દો આવતા હોય તેના શું પ્રકાર છે તેના વિશે આઉટલાઈન જોઈ હતી. આજના એપિસોડમાં આપણે વાક્યના ઘટક તરીકે નામ, એટલે કે નામની અંદર સર્વનામ, વિશેષણ પણ આવી જાય છે. એને પણ અરેબિક ભાષામાં નામ જ ગણવામાં આવે છે. એટલે આજે આપણે એની ચર્ચા કરીશું, અને નેક્સ્ટ ટાઈમ પછી આપણે ક્રિયાપદની વાત કરીશું. આની અંદર નામની અંદર અમુક બાબતો કે જે સરખામણી કરવા જેવી છે તેને ઉપર જ વધુ ભાર આપ્યો છે. જે બાબતો સામાન્ય છે તેના વિશે આપણે બહુ ચર્ચા કરી નથી. જેમ કે નામના વચનની અંદર એરેબિક ભાષામાં એક વચન અને બહુવચન ઉપરાંત દ્વિવચન પણ હોય છે, જ્યારે આપણી બીજી ભાષાઓ છે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, એમાં 2 જ વચન હોય છે. એટલે ખાલી દ્વિવચન વિશે વાત કરી છે. અને આપણે બાકી બહુવચન કે એક વચનમાં કંઈ ઝાઝો ફેર પડે એના પ્રકાર, અને એમાં કંઈ બહુ ઝાઝો ફેર નથી. એટલે એમાં બહુ વિગત આપણે ઊંડાથી જોઈને, કારણ કે પછી એ બધી જો ચર્ચા કરીશું તો આ એપિસોડ બહુ લાંબો થઈ જશે. ફક્ત તફાવતના બાબતોને જ આપણે વધુ ધ્યાનમાં લીધી છે. અને જો આપને એરેબિક પાયાથી શીખવી જ હોય, આ એપિસોડના સંદર્ભમાં અને પછી લેખિત મેં એક બુક ગુજરાતી ભાષામાં લખી છે અરબી વ્યાકરણની, તે આપ મારી પાસેથી, મારા ફોન નંબર પણ આમાં છે, આપ મને કહેશો તો હું આપને મોકલી આપીશ. કારણ કે ગુજરાતી ભાષામાં અરબી વ્યાકરણની કોઈ પણ એક પણ બુક વ્યાકરણની દ્રષ્ટિએ નથી. જે કંઈ બુકો છે નાની નાની વાતચીત કરવાની ને શબ્દોના અર્થોનો એવી બાબતની છે. એટલે કે પાયાથી આ અરબી અને વ્યાકરણના તફાવત સમજ્યા પછી પણ જો આપણે વધુ વિગતવાર અરબી વ્યાકરણ આ સમજવાની જો ઈચ્છા હોય તો આપ એ બુક મારી પાસેથી મેળવી શકો છો. એના માટે મને ફોન કરશો તો હું આપને એની વિગત આપીશ. હવે આજના એપિસોડની અંદર આપણે નામ, એટલે નામની વિભક્તિ, નામના વચન, નામની જાતિ, એના વિશે વાત કરીશું. ઉપરાંત સર્વનામ અને સર્વનામના પ્રકાર. સર્વનામમાં ખાસ કરીને વ્યક્તિવાચક જે સર્વનામ છે, પર્સનલ પ્રોનાઉન. આપણે બધી ભાષામાં પર્સનલ પ્રોનાઉન છે એ વધુ અગત્યના હોય છે, પણ એરેબિક ભાષામાં અને બીજી ભાષામાં ફેર શું છે કે આપણે પર્સનલ પ્રોનાઉન્સની અંદર, એટલે કે વ્યક્તિવાચક નામમાં ખાલી સીધા એના શબ્દો જ હોય છે. એટલે કે હું, અમે, તમે, તેઓ, તે, તેણીઓ, એ બધા શબ્દો છે એ સર્વનામના શબ્દો છે, અને નામને બદલે આપણે એને વાપરી શકીએ છીએ. એ ઉપરાંત સર્વનામ બીજા પ્રકાર પણ છે. પણ એરેબિક ભાષામાં સર્વનામને, આ વ્યક્તિવાચક સર્વનામને સીધા વ્યક્તિવાચક સર્વનામ તરીકે આપણે કહીએ છીએ. અને એ સિવાય વ્યક્તિવાચક સર્વનામના પ્રત્યયો, એટલે કે એના અક્ષરો 1 કે 2 અક્ષર હોય એ પ્રત્યય તરીકે, સફિક્સ તરીકે. તો એ પ્રત્યયને જો નામ કે ક્રિયાપદ કે અવ્યય સાથે લગાડી દઈએ તો એ તેની સાથે, ક્રિયાપદ સાથે તેના કર્મની ગરજ સારે છે, નામની સાથે તેના શું સંબંધ છે તેની ગરજ સારે છે. કે માય બુક તો મારી ચોપડી, તો ખાલી કિતાબની અંદર યા લગાડી દઈએ કે તે બેની પાછળ યા લગાડી, જે લગાડીને કિતાબી એટલે મારી ચોપડી થઈ જાય. એટલે કે યા છે એ એક વચન, પહેલો પુરુષ એક વચન માટેનું પ્રત્યય છે. એવી રીતે ના છે, કોમ છે, ઘણા બધા પ્રત્યય આની અંદર આપણે ચર્ચા કરીશું. એટલે કે આ એક ખાસ અગત્યની બાબત વ્યક્તિવાચક સર્વનામ પ્રત્યયની છે. અને તે નામ, ક્રિયાપદ અને અવ્યય સાથે જોડાયેલા હોય છે. એટલે કે મોટાભાગના જે શબ્દો છે એ વ્યક્તિવાચક સર્વનામના આ જાતના એ બધા આમાં આવી જાય છે. અને આપણે કુરાન શરીફમાં પણ આવા શબ્દો બહુ ઘણી ઠેકાણે જોઈએ છીએ.
એ મેં અહીંયા ચર્ચા વખતે પણ આપણે બતાવેલ છે. એટલે કે સર્વનામ અને પછી વિશેષણ વિશે પણ જનરલ શું તફાવત છે એના પૂરતી માહિતી આપી છે, જનરલ માહિતી છે જે તફાવત પૂરતી. એટલે કે આ રીતે આજના એપિસોડમાં આપણે નામ અને આ નામના જે જુદા જુદા ભાગો છે એના વિશે ચર્ચા કરીશું. એટલે હવે નહીં તો પછી વધુ ચર્ચા ખાલી વ્યાકરણની દ્રષ્ટિએ કરવા જશું તો બહુ લાંબુ થઈ જશે. એટલે તફાવતની દ્રષ્ટિને આપણે પહેલો પ્રાધાન્ય આપ્યું છે. એટલે કે હવે આજના એપિસોડને આપણે શરૂઆત કરીએ. પાછલા એપિસોડમાં આપણે અરેબિક ભાષા અને બીજી ભાષાઓને તકતી એટલે કે આલ્ફાબેટની સરખામણી કરી, સાથે સાથે શબ્દો વિશે પણ વાતચીત કરી અને છેલ્લે વાક્યમાં જે શબ્દો વપરાય છે બધી ભાષામાં તેના વિશે થોડીક વાત કરેલી. અને એ મુજબ આપણે કોઈ પણ ભાષા હોય તેની અંદર વાક્યના જે કંઈ ઘટકો હોય છે એ ઘટકોમાંની વાત કરીએ તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એ બધી ભાષાઓમાં એના વાક્યની અંદર કોઈ પણ પ્રકારના શબ્દો આવતા હોય તો એ શબ્દોના 8 પ્રકાર છે. એને 8 પ્રકારો પાડવામાં આવ્યા છે અને એને વાક્યના ઘટક, પાર્ટ ઓફ ધી સેન્ટેન્સ કહેવામાં આવે છે. 8 થી 9મો કોઈ શબ્દ આમાં હોતો નથી. 8માં આ બધા આવી જાય છે. જેમ કે નામ, અંગ્રેજીમાં નામ એટલે કે કોઈ જગ્યાનું નામ, વ્યક્તિનું નામ, વસ્તુનું નામ, બનાવનું નામ, કોઈ પણ બાબત નામની હોઈ શકે. નામના પ્રકાર, નામની જેન્ડર એટલે કે નામની જાતિ, નામના વચન એ બધું આની અંદર આવે છે દરેક ભાષામાં. એના પ્રકાર જુદા જુદા, ભાષા પ્રમાણે જુદા જુદા હોય છે, પણ એવા મુદ્દા અરેબિકમાં પણ આ બધું આવી જાય છે. પછી બીજું સર્વનામ એટલે પ્રોનાઉન. નામને બદલે જે કંઈ શબ્દો વપરાય, એક અથવા એકથી વધુ શબ્દો વપરાતા હોય તો તેને સર્વનામ કહે છે. એ જ રીતે વિશેષણ, નામની વિશેષતા જણાવવા માટે કોઈ પણ શબ્દો વાપરવામાં આવે તેની નામની સાથે જોડવામાં આવે. આમાં નામને બદલે આ શબ્દો આવે છે, અહીંયા નામની સાથે આ શબ્દો જોડવામાં આવે. અરેબિક, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી બધામાં આવે છે, પણ નામ અને વિશેષણના જે શબ્દો છે એનો ક્રમ આ ભાષાઓ પ્રમાણે આગળ પાછળ હોય છે, ખાસ કરીને અરેબિક અને બીજી ભાષાઓ. પછી ચોથું છે ક્રિયાપદ અથવા વર્બ. કોઈ પણ ભાષાની અંદર વાક્ય જો બનાવવું હોય તો તે ક્રિયાપદ વગર વાક્ય શક્ય નથી. એટલે કે કોઈ પણ ભાષાના વાક્યમાં એક ક્રિયાપદ તો હોવું જ જોઈએ. અને ક્રિયાપદ, ક્રિયા ક્યારે થઈ, ક્યારે થશે, ક્યારે થાય છે, ક્યારે થવાની છે, એને ક્રિયાપદના કાળ કહેવામાં આવે છે. અને કાળના પણ જુદા જુદા પ્રકાર, અંગ્રેજીમાં વર્બ કહેવામાં આવે છે. એ બધા ક્રિયાપદના શબ્દો છે એ બધા ક્રિયાપદના પ્રકાર પ્રમાણે દરેક ભાષામાં આવે છે. એવી રીતે ક્રિયા વિશેષણ, જેવી રીતે નામ વિશે નામનું વિશેષણ એડજેક્ટિવ હોય છે તેવી રીતે ક્રિયાપદ વિશે કોઈ વિશેષતા બતાવવામાં આવે. ક્રિયાપદનું સ્થળ છે, કાર્યનો સમય છે, કાર્યનો પ્રકાર છે, એ બધી વસ્તુઓ ક્રિયા વિશેષણ તરીકે આવે. એ ક્રિયા જેમાં એડજેક્ટિવ નામ સાથે જોડાયેલ છે, નામ અથવા સર્વનામ સાથે, તેવી રીતે ક્રિયાપદ એડવર્બ એટલે ક્રિયા વિશેષણ છે એ આની અંદર ક્રિયાપદ સાથે જોડાયેલું છે. એ રીતે નામયોગી અવ્યય, પ્રિપોઝિશન, નામને લગતા અમુક શબ્દો વાપરવામાં આવે છે, બધી ભાષામાં જુદા જુદા હોય છે, એને પ્રિપોઝિશન કહેવામાં આવે. નામયોગી અવ્યય એટલે કે અવ્યયની મર્યાદા બીજી ભાષામાં લિમિટેડ છે, જ્યારે અરેબિક ભાષામાં નામ અને ક્રિયાપદ સિવાયના જેટલા શબ્દો આવતા એ બધા અવ્યયમાં આવતા હોય છે. આપણે આગળ જોઈએ, ગયા વખતે પણ જોયું તો આ પ્રકાર જોયા હતા એમ. પછી સંયોજકો, બે શબ્દો અથવા તો બે વાક્યને જોડતા જે કંઈ શબ્દો હોય,
એ શબ્દોને સંયોજકો કહેવામાં આવે છે. અને આપણે આ સંયોજકો છે એ એરેબિકમાં અવ્યય તરીકે આવી છે. અને આશ્ચર્યજનક શબ્દો ઇન્ટરજેક્શન એ પણ 8મો પ્રકાર છે જુદી જુદી ભાષાઓમાં. એરેબિકની અંદર એની અંદર જ સમાઈ જાય છે. જે અરબી વાક્યમાં બધા શબ્દો તો હોય જ છે, પણ તેમાં આ બધાને નીચે મુજબ એટલે કે આગળના પેજ મુજબ 3 પ્રકારમાં વહેંચવામાં આવ્યો છે. 3 પ્રકાર કયા છે એ જોઈએ. ગઈ વખતે આપણે જોયું છે કે નામ, ક્રિયાપદ અને અવ્યય. એટલે કે નામમાં નામ જુદા જુદા હોય છે. કોઈ ખાસ નામ હોય, મુફરીદ હોય કે પ્રોપર નામ હોય, કોઈ વ્યક્તિનું નામ, જગ્યાનું નામ, બનાવનું નામ, એ બધામાં આવે. પછી સામાન્ય નામ એટલે કોમન નામ, જનરલ શબ્દો નામને માટે વપરાતા એને નકીરા કહે છે, કોમન નામ. પછી સર્વનામ તરીકે પ્રોનાઉન, ધમીર તરીકે આવે છે. અને ચોથું વિશેષણ એટલે સિફત. એ વિશેષણના જે શબ્દો છે અને સર્વનામના શબ્દો છે એ પણ નામના ગ્રુપમાં જ આવે છે. એટલે કે આપણે બીજી ભાષાઓમાં સર્વનામ અને વિશેષણ જુદા પડે છે, એવી રીતે એડવર્બ એવી આમાં આવશે. એ બાકીના એટલે કે આ 4 શબ્દો આગળ જોયા એ બધા નામ તરીકે આવે છે. અને બીજા 4 શબ્દોમાં ક્રિયાપદ એક આવે છે ને બાકીના અવ્યય, ઇન્ટરજેક્શન એ બધા અવ્યયમાં આવે છે. એ બીજો ગ્રુપ છે ક્રિયાપદનું. એમાં એરેબિક ભાષાની અંદર ક્રિયાપદ 2 જાતના હોય છે. એક તો પૂર્ણ ક્રિયાપદ એટલે કે કોઈ પણ કાર્ય પૂરું થઈ ગયું હોય એને માટે કોઈ શબ્દ વાપરવામાં આવે. એટલે આ જેને આપણે ગુજરાતીમાં ભૂતકાળ કહીએ છીએ, અંગ્રેજીમાં પરફેક્ટ એટલે કે ક્રિયાપદ પૂરી થઈ ગઈ છે એવું બતાવે છે. અને જો ક્રિયાપદ પૂરી ન થઈ હોય, ચાલુ હોય અથવા તો ભવિષ્યમાં થવાની હોય તો એને બીજા ગ્રુપમાં અને એના નિયમો આ ગ્રુપને લાગુ પડે છે, અપૂર્ણ ક્રિયાપદ તરીકે. એટલે વર્તમાન અને ભવિષ્યકાળ અંગ્રેજીમાં ઇમ્પરફેક્ટ ટેન્સ આમાં આવે છે. એટલે કે આ રીતે નામ, ક્રિયાપદ અને આમાં બીજી ભાષામાં ક્રિયાપદના કાળ પ્રમાણે 3 આવે છે. આ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ત્રણેયમાં પછી ચાલુ, પૂર્ણ અને સાદું એમ 3 ગ્રુપ આવે છે. જ્યારે આની અંદર ફક્ત 2 જ પ્રકાર આવે છે. પછી આ સિવાયના જે કંઈ બાકી શબ્દો રહેતા હોય એ બધા શબ્દોને અવ્યય તરીકે એટલે પાર્ટિકલ્સ તરીકે લેવામાં આવે છે. આ વસ્તુ આપણે ગઈ વખતે પણ જોઈ હતી. એટલે કે તેની સાથે તેના અનુસંધાનમાં આજની આપણે આ ચર્ચા છે નામથી શરૂઆત કરી. આજના એપિસોડમાં આપણે નામના જે કંઈ જુદા જુદા વસ્તુઓ છે એની સરખામણી કરવા પ્રયત્ન અને સમજવા પ્રયત્ન કરીશું. એટલે કે આગળ જોઈએ. નામની એમ જો વાત કરીએ તો દરેક ભાષાની અંદર નામના 4 વિભાગો છે. એક નામની વિભક્તિ, કેસીસ ઓફ ધ નાઉન, અલ હાલતુલ ઇસ્મિયા, ઇસ્મ એટલે નામ ઉપરથી છે, ઇસ્મિયા. બીજું નામના પ્રકાર. ત્રીજું નામની જાતિ, અંગ્રેજીમાં જેન્ડર કહે છે, અલ જિન્સો. એટલે ચોથું નામના વચન એટલે કે આદત અથવા તો નંબર. આ 4 બાબતોમાં નામના જે પ્રકાર છે, સાદું નામ અને ખાસ નામ ને એ બધા તો દરેક ભાષાના પ્રમાણે હોય છે. એટલે એની આપણે બહુ ચર્ચા નહીં કરીએ. ખાસ કરીને આપણે આ 2 વસ્તુઓને વધુ સારી રીતે ત્રણેયને જોશું. કારણ કે આમાં થોડા બીજી ભાષાઓ કરતાં આમાં થોડો ફેર પડે છે. પહેલાં નામની વિભક્તિ જોઈએ. નામની વિભક્તિની આપણે વાત કરીએ તો અંગ્રેજી અથવા ગુજરાતીમાં જે નામ દ્વારા કાર્યક્રિયા થતી હોય તેમાં તેને કરતા એટલે કે જે નામ અથવા જે વ્યક્તિ કે જગ્યાથી અથવા જે સર્વનામથી જે ક્રિયાપદ સંકળાયેલી હોય તેને કરતા કહે છે. અને ગુજરાતી ભાષામાં એને પહેલી વિભક્તિ કહે છે, નોમિનેટિવ કેસ તરીકે. અને જેને માટે કાર્ય કે ક્રિયા થતી હોય એટલે કે સામેની વસ્તુ માટે કામ થતું હોય તેને કર્મ, ગુજરાતીમાં બીજી વિભક્તિ એક્યુઝેટિવ કેસ કહે છે. અને વાક્યમાં આવતો નામ કે સર્વનામ કે જેની સાથે તેનો એટલે કે કાર્ય તો ક્રિયાપદનો સંબંધ હોય તેને ગુજરાતીમાં કર્તવ્ય અથવા તો છઠ્ઠી વિભક્તિ અંગ્રેજીમાં જેનિટિવ કેસ કહે છે. એટલે કે આ રીતે નામની વિભક્તિ છે એ બહુ અગત્યની છે. અને અંગ્રેજીની અંદર આ ભાષા બધી ભાષાઓમાં આ બધું કોમન હોય છે. ત્રણેયના નામ પણ મેં પ્રકાર કીધા. જ્યારે એરેબિકની અંદર છે મોટાભાગના એરેબિકના નામોમાં તેના છેલ્લા અક્ષર ઉપર ઐરાબ એટલે કે ઝેર, જબર અને પેશ. ગયા વખતે આપણે જોયું કે લીટી જેવો અક્ષરની નીચે લીટી હોય ને ઝેર કીએ, અક્ષરની ઉપર એક લીટી હોય ને જબર કીએ, અને ઉપર સાતલા જેવી નિશાની હોય વાવ જેવી તો તેને પેશ કહે છે.
આ કોઈ પણ નામના છેલ્લા અક્ષર ઉપર ઝેર છે, જબર છે કે પેશ છે, તેના ઉપરથી આપણને ખબર પડે કે તે કર્તા છે કે કર્મ છે, વિભક્તિમાં છે કે કર્તવ્ય વિભક્તિમાં છે. આપણે આગળ જોશું. અને ગુજરાતીમાં વિભક્તિ રૂપાખ્યાન અને અંગ્રેજીમાં ડિક્લન્સ અને ડિક્લાઇનેબલ નાઉન એ રીતે પણ ઓળખવામાં આવે છે. એટલે કે નામની વિભક્તિ વિશે આપણે બીજી ભાષાઓમાં તો જોયું કે આપણે આના વિશે તો જાણીએ છીએ, પહેલી વિભક્તિ, બીજી કે ત્રીજી, અથવા તો સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, અથવા તો એક નોમિનેટિવ કેસ કે એ બધા વિશે આપણે જાણીએ છીએ. એટલે આપણે સીધી અરેબિક ભાષાની વાત કરશું. અને આ રીતે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં જે નામ કે સર્વનામ દ્વારા કાર્ય, ફરીથી રિપીટ કરી જાઉં, ક્રિયા થતી હોય તેને કરતા એટલે કે પહેલી વિભક્તિ, નોમિનેટિવ કેસ, અલ હાલતુલ રફા કહે છે. જેને નામ કે સર્વનામ માટે, જે નામ કે સર્વનામ માટે ક્રિયા થતી હોય તેને કર્મ, એટલે કે બીજા જે નામ હોય કે સર્વનામ હોય તેના માટે જો ક્રિયા થતી હોય તેને બીજી વિભક્તિ, એક્યુઝેટિવ કેસ, અલ હાલતુન નસ્બ. અને વાક્યમાં આવતા નામ કે સર્વનામ કે જેની સાથે તેનો સંબંધ દર્શાવે છે, એટલે કે ક્રિયાપદ સાથેનું, તેને ગુજરાતીમાં આપણે હમણાં કીધું તેમ કર્તવ્ય વિભક્તિ અથવા છઠ્ઠી વિભક્તિ, જેનિટિવ કેસ, અને હાલતુલ જર, એટલે કે તે સીધી રીતે ક્રિયાપદ સાથે સંકળાયેલ છે. એટલે કે આ રીતે જો આપણે વિભક્તિ વિશે જોઈએ તો વિભક્તિ ક્રિયાપદ સાથે સંકળાયેલી હોવાથી વિભક્તિનો આધાર તેના ક્રિયાપદ ઉપર રહે છે. એટલે કે કોણ ક્રિયા કરે છે, કોને માટે કરે છે, અને વાક્યના નામ કે સર્વનામ સાથે તેનો શું સંબંધ છે. એટલે કે આ ત્રણેય વસ્તુ આવી ગઈ. ગુજરાતી અને અંગ્રેજીમાં વાક્યમાં નામના સ્થાન પરથી જ આપણને તેની વિભક્તિનો ખ્યાલ આવી જાય છે. આપણે કહી છે કે રમેશ રમે છે, તો રમેશ જે કાર્ય કરે છે રમવાનું, ક્રિકેટ રમે છે તો ક્રિકેટ એ કર્મ થાય, જેના માટે ક્રિયા થાય છે, અને ક્રિયાપદ, એ ત્રણેય વસ્તુ આવી જાય છે. એટલે કે પહેલા રમેશ નામ આવે, પછી કરતા, પછી કર્મ આવે, ને પછી ક્રિયાપદ આવે. આ ટૂંકમાં કીધું. બધી અંગ્રેજીમાં પહેલું કરતા આવે ને બીજું ક્રિયાપદ આવે. ગુજરાતીમાં પેલું કરતા, પછી કર્મ અને પછી ક્રિયાપદ આવે. પણ અરેબિકમાં નામના છેલ્લા અક્ષર ઉપરના એરાબને સમજવું પડે છે. ક્રિયા કોણ, કોને માટે, અને ક્યાં, ક્યારે, કેવી રીતે, કોને વગેરે સવાલોના જવાબ પરથી તેની વિભક્તિ જાણી શકાય છે. વધુ સારી રીતે સમજવા માટે આપણે આ ત્રણેયનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ એક વાક્ય લઈએ, શિક્ષક પાઠ સમજાવે છે. અહીંયા છે, અહીંયા ક્રિયા સમજાવવાનું કામ કોણ કરે છે, તો શિક્ષક કરે છે. એટલે કે શિક્ષક એક કર્તા છે. આ ક્રિયાવાચક વાક્યમાં ક્રિયા કરનાર શિક્ષક, અને મુદર્રિસ, અરેબિકમાં શરાહલ મુદર્રિસુલ દર્સો, એટલે કે શિક્ષક છે એ કર્તા છે. અને મેં કીધું તેમ કર્તા છે તે પહેલા આવે છે, અને ક્રિયાપદ છેલ્લા આવે છે, અને કર્મ વચ્ચે આવે છે ગુજરાતીમાં. અંગ્રેજીમાં ક્રિયાપદ સેકન્ડ નંબર આવે. એટલે કે કર્તા પહેલી વિભક્તિ છે, અને તેના અંતિમ અક્ષર ઉપર પેશ છે. અહીં તમે માર્ક કરો, અલ મુદર્રસો, એટલે કે સીનની ઉપર પેશ આવ્યું, અને અદર્શા, દર્શાની ઉપર જબર આવ્યું. એટલે કે આપણે અત્યારે કર્તાની વાત કરીએ તો મુદર્રસો ઉપર પેશ છે, અલ મુદર્રસો, અને એની સાથે આ છે તો આ પણ અલ તરીકે, આ બંને જ્યાં અલ શબ્દ આવશે એની સાથેના સંબંધવાચક શબ્દો સાથે પણ અલ શબ્દ જ આવશે. એટલે આ મુદર્રસો છે, અહીં દર્શો છે. એટલે દર્શના છેલ્લા અક્ષર ઉપર જબર છે. ખાસ એ માર્ક કરજો, અહીંયા પેશ છે અને આ જબર છે, કર્તા છે અને કર્મ છે. એટલે કે અહીંયા આપણે કર્તાની વાત કરીએ છીએ, એટલે કે મુદર્રસો છે, કર્તા છે. પછી આને વાક્યની અંદર મેં કીધું તેમ આ જ વાક્યમાં કર્મ એટલે ડાયરેક્ટ ઓબ્જેક્ટ, અલ અલ મફઉલ બેહી, કર્મ છે. અંગ્રેજીમાં આપણે આમાં પણ અંગ્રેજીમાં ખાસ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે જાતના કર્મ હોય છે. દાખલા તરીકે દાદીમાં બાળકોને વાર્તા કહે છે, એ તો વાર્તા શબ્દ છે એ ડાયરેક્ટ છે, દાદીમાં વાર્તા કહે છે, પણ સાથે સાથે બીજું નામ પણ છે બાળકોને. એટલે બાળકોનો શબ્દ છે એ પણ ઓબ્જેક્ટ જ થયું, પણ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ થયું. આખું બાળકો છે, વાર્તા છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ, ને બાળકો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. એટલે કે અહીંયા આપણે ખાલી સિમ્પલ ડાયરેક્ટ ઓબ્જેક્ટની વાત કરીએ છીએ. એટલે કે પાઠ છે, અદર્શા,
આમાં ઉપર જે મેં જબર કીધું હતું તેમ બીજી વિભક્તિમાં છે તેથી એના છેલ્લા અક્ષર ઉપર જબર છે. વ્યાકરણમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બે પ્રકારના ઓબ્જેક્ટ કર્મ હોય છે હમણાં કીધું કે જેની ચર્ચા આપણે પછી આગળ કરીશું. અને કર્તાને અંગ્રેજીમાં સબ્જેક્ટ અને કર્મને ઓબ્જેક્ટ કહે છે. એ ત્રીજો પ્રકાર જોઈ લઈએ. અહીંયા આપણે સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ બે આવ્યા, સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ. ત્રીજું શિક્ષક વર્ગ અથવા ક્લાસમાં ઊભા છે. વકાફલ મુદર્રસો ફિલ ફસલે. અહીંયા શિક્ષક ઊભા છે. કોણ ઊભું છે? ક્રિયાપદમાં સવાલ કરીએ કોણ ક્રિયા કરે છે તો એ શિક્ષક કરે છે. એટલે કે ક્રિયાપદને સવાલ કરતા જે જવાબ આવે તે શિક્ષક. અને ક્યાં ઊભા છે ક્રિયા પેલું થઈ જશે, છઠ્ઠી વિભક્તિ થઈ જશે. ક્યાં? કારણ કે ક્રિયાપદ ક્યાં થાય છે એટલે કે વર્ગમાં અથવા ક્લાસમાં થાય છે. એટલે કે વકાફલ મુદર્રસો ફિલ ફસલ. ફસલ અલ ફસલ એટલે વર્ગ અથવા ક્લાસ. અને એની નીચે ઝેર આવે. ધારો કે ત્રીજી વિભક્તિ હોય તો એની નીચે નામની નીચે ઝેર આવે. એની સાથે સાથે બીજો પણ કોઈ પણ અવ્યયનો શબ્દ આવે, નામ કે ક્રિયાપદ સિવાયનો શબ્દ આવે તેને અવ્યય કહે છે. આપણે આગળ જોશું. એટલે કે આ ખાસ જોવાનું, ઝેર આવે ને અહીંયા આગળ અલ આવે કે અલા આવે કે એલ આવે, ગમે તે આવે, આગળ ફી આવે, મન આવે, મીન આવે, ગમે તે શબ્દ આવશે એની સાથે આ નામ આવશે ને એની નીચે ઝેર આવશે. એટલે કે આ છઠ્ઠી વિભક્તિ થઈ. એટલે વકાફા ઊભા છે આ ક્રિયાવાચક નામ છે. અરેબિક ભાષામાં ક્રિયાપદથી નામ શરૂ થતું હોય એને ક્રિયાવાચક નામ કહેવાય. વકાફલ મુદર્રસો ફિલ ફસલે. એટલે કે આમાં અવ્યય તરીકે ફી છે અને પછીના નામ તરીકે વર્ગ અથવા ક્લાસ છે. એટલે કે આગળ અવ્યય આવે અને પછી ફસલની નીચે ઝેર આવે તો તેને છઠ્ઠી વિભક્તિનો અથવા કર્તવ્ય અથવા જેનિટિવ કેસ તરીકે ગણવામાં આવે છે. એટલે કે અહીંયા જેમ ક્રિયાપદથી નામ શરૂ થતું એને ક્રિયાવાચક નામ કહેવાય. એરેબિકની અંદર જો કર્તાથી નામ અથવા નામથી વાક્ય શરૂ થતું હોય, ધારો કે શિક્ષક પાઠ સમજાવે છે તો આ વાક્ય ક્રિયાવાચક વાક્યમાં નહીં પણ અહીંયા નામવાચક વાક્ય તરીકે આવશે. આપણે જનરલ સમજાવવા માટે ક્રિયાપદ આમાં છે એટલે ક્રિયાવાચક વાક્ય લીધું છે. એટલે કે ક્રિયાવાચક વાક્ય હોય કે નામવાચક વાક્ય, એમાં જે ક્રિયાપદ છે એ પહેલા આવે તો નામવાચક હોય ને આ ક્રિયાવાચકમાં પહેલા ક્રિયાપદ. આ તો જનરલ આમ સાથે સાથે સમજાય આપણે એની વિગતવાર ચર્ચા આગળ કરશું. નેક્સ્ટ જોઈએ. આ રીતે વિભક્તિની વાત થયા પછી સાથે સાથે નામની અંદર એક સ્પેસિફિક અલ શબ્દ હોય છે. અરબી ભાષામાં કોઈ ચોક્કસ નામ માટે વપરાતો શબ્દ અંગ્રેજીના ચોક્કસ આર્ટિકલ, ડેફિનેટ આર્ટિકલ ધી જેવો છે. આપણે જાણીએ છીએ કે અંગ્રેજી ભાષા, ગુજરાતીમાં આવું કંઈ નથી, અરેબી ઉર્દુમાં પણ નથી, પણ અરેબિક ભાષાની અંદર ઇંગ્લિશ ભાષાની અંદર કોઈ ખાસ નામ એક વખત વાક્યમાં નામ તરીકેનો ઉલ્લેખ આવ્યો અને પછી બીજી વાર ફરીથી એને નામનો ઉલ્લેખ આવે તો એ નામની આગળ ધી શબ્દ લગાડી છે. એટલે કે ચોક્કસ ડેફિનેટ આર્ટિકલ થઈ જાય. અને જો નામ ચોક્કસ ના હોય ને સાદું નામ હોય, કોમન નામ હોય તો એની આગળ અલ શબ્દ, એની આગળ ધી શબ્દ હોતો નથી પણ એ અથવા તો એન હોય છે. અંગ્રેજીની વાત કરું છું. તેવી રીતે અરેબિક ભાષાની અંદર તો પણ અલ શબ્દનો ઉપયોગ થાય છે, પણ એ અથવા એન નો ઉપયોગ, ધી નો ઉપયોગ થાય છે. એ અથવા એન નો ઉપયોગ થતો કોમન નામ તરીકે હોય છે. સામાન્ય નામમાં જેના છેલ્લા અક્ષર ઉપર જે તન્વીન એટલે કે ડબલ ઝેર જબર કે પેશ હોય છે. સામાન્ય નામ હોય તો કોઈ પણ સામાન્ય નામ હોય તો તેની ઉપર ઝેર જબર કે પેશ ડબલ હોય અને તેને દૂર કરી એક ઝેર જબર અથવા પેશ રાખવો અને તેની આગળ અલ શબ્દ લગાડવો. તેથી તે નામ ચોક્કસ બની જાય છે. એટલે કે સામાન્ય નામ હોય તો એની પર બે છેલ્લા શબ્દો, છેલ્લા અક્ષર ઉપર તન્વીન ડબલમાં ઝેર જબર કે પેશ હોય છે. આ સંબંધે યાદ રાખવા જેવી બાબત એ છે કે તે અક્ષરોના પ્રકાર પ્રમાણે જુદી જુદી બે રીતે નામના ઉચ્ચાર થાય છે. જે અરબી મૂળાક્ષરોના 28 અક્ષરો પૈકી 14 સૂર્ય અક્ષરો અલ હરફુલ શમશિયા અને 14 અક્ષરો અલ હરફુલ કમરિયા ને અનુસરે છે. હવે અહીંયા આપણે બારાક્ષરીમાં જે 28 અક્ષરોની જે વાત કરીએ, આપણે જનરલ વાત કરી હતી, પણ જો ધારો કે બે નામ સાથે આવતા હોય
તો એ બે નામની અને તેની આગળ અલ આવતો હોય, પહેલા નામની આગળ અલ આવે તો ફરજિયાત એની સાથે જોડેલા બીજા નામની આગળ પણ અલ શબ્દ આવશે. પણ આ અલ છે, આ પહેલા અક્ષર ના છેલ્લા અક્ષર સાથે લ જોડાય અથવા છેલ્લા અક્ષર સાથે લ ને બદલે સીધો શ જોડા અલ છેદ થઈ જાય, સીધો એના પછીનો શબ્દનો પહેલો અક્ષર હોય એ જોડાય. અને અહીંયા આપણે જોઈએ તો અલ હરફુશ શમશિયા, અલ શબ્દ છે પણ હરફો અહીંયા પેશ છે, અને એના પછીનો જે છે અશમશિયા એટલે કે ચંદ્રવાચક, ચંદ્ર સૂર્ય અક્ષરો, શમ્સ એટલે સૂર્ય. પણ અહીંયા જે બોલવામાં છે અલ હરફુલ શમશિયા નહીં બોલાય, અલ હરફુશ શમશિયા, કારણ કે શમ્સ નો પહેલો શીન છે એ શીન સૂર્ય અક્ષર છે, અને બે જોડીવાળા અક્ષરમાં બાજુ પછીના અક્ષર સૂર્ય અક્ષર હોય તો તેના અલ ડ્રોપ કરીને સીધો એના પહેલા અક્ષર સાથે અને આગલાના છેલ્લા અક્ષરને જોડીને બોલવાનું હોય છે. જો ચંદ્ર અક્ષર હોય તો અલ હરફુલ કમરિયા, આમાં અહીંયા શીન છે સૂર્ય અક્ષર છે, અને એવી રીતે અહીંયા કાફ છે કમરિયા છે, એટલે કે અલ હરફ ને અલ કમરિયા. અહીંયા આ ફેની ઉપર પેશ છે એટલે આગળનો શબ્દ અલ સાથે જોડાશે અને પછી કમરિયા સ્વતંત્ર રહેશે, એટલે કે આમાં લ સાથે જોડાશે ચંદ્ર અક્ષરમાં. અને સૂર્યાક્ષર અને ચંદ્રાક્ષરો ક્યાં છે એની આપણે ઝડપથી એની પર નજર પાડી લઈએ. આપણે જો પેલી ફરીથી સમજવું હોય ને નિરાતે એક પછી એક જોવું હોય તો આ રીતે આપણે આ ફરીથી જોઈ શકશું. અલ હરફુશ શમશિયા એટલે અહીંયા અલ ફૂ પછી લ થી નહીં જોડે, સીધું શીન થી જોડાશે. એટલે 16 લેટર સૂર્યાક્ષરો. સૂર્યાક્ષરો કયા તો તા, થા, દાલ, ઝા, રા, ઝા, સીન, શીન, શ્વાર, ઝ્વાર, કોણ, ઝોય, લામ, નૂન. આટલા અક્ષરો છે એ 16 અક્ષરો છે. એટલે કે જોડેના અક્ષર કોઈ પણ શબ્દની આગળ પહેલો અક્ષર લામ કે નૂન કે આનાથી શરૂ થતો હોય તો આગલા છેલ્લા અક્ષરની સાથે લ ને બદલે સીધા આ અક્ષર જ જોડાશે. અહીં જો આ શીન છે, અહીંયા પણ શીન છે. અને બીજું ગ્રુપ છે ચંદ્ર અક્ષર. એવી રીતે 14 ચંદ્ર અક્ષરો છે. યા, હા, વાવ, મીન, કાફ, કાફ આ બેને જોડાઈ ગયા છે, જુદું છૂટા છે પણ એરેબિકમાં ટાઈપમાં ભેગા થઈ ગયા. હાન, આયન, પછી અહીંથી આપણે શરૂ કરીએ, અહીંથી ગુજરાતી અંગ્રેજીમાં લીધું છે. અલીફ, બા, જીમ, હા, ખા, આયન, ગાયન, ખાફ, કાફ, મીમ, વાવ, હાન, યા. આ જે અક્ષરો છે એને ચંદ્ર અક્ષરો કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ બે અક્ષરોની જોડી હોય અને એમાં આગલો અલવાળા તો એના પાછળના જે અક્ષર પહેલો પાછળના શબ્દનો પહેલો અક્ષર આમાંથી કોઈ આવતું હોય, અહીંયા કાપ છે તો એ આગલા અક્ષરના છેલ્લા અક્ષરને સાથે લામ જોડાશે અને પછી ક જોડાશે. એટલું યાદ રાખવાનું. એ તો જેમ જેમ આ ઉચ્ચાર આપણે કરતા જશું, પ્રેક્ટિસ કરતા જશું, તેમ તેમ આપને એનો બધો ખ્યાલ આવતો જશે. આ ઉચ્ચાર કરવા માટે આ બે અક્ષર અલવાળા હોય તો તેના માટે કેવી રીતે જોડાય એના માટેની એક વિશિષ્ટ બાબત છે જે બીજી કોઈ ભાષાઓમાં આવા બે જોડેના અક્ષરો છે એકબીજા સાથે જોડાતા નથી. અલ શબ્દ અમુક શબ્દોમાં, બાકી બધામાં આવું નથી હોતું. પણ અલ થી જોડાયેલા અલ વાળા અક્ષરો બે સાથે આવતા હોય તો આ રીતે આગલા શબ્દના છેલ્લા અક્ષર બીજાના પહેલા અક્ષર સાથે કે બીજા અક્ષર કેવી રીતે જોડાય છે એને માટેનો આ ચોક્કસ નિયમ છે. એક ખાસ યાદ રાખવા જેવું છે. અરેબિક ભાષામાં ખાસ છે. જો અરેબીમાં બે નામ કે બે સર્વનામ અથવા નામ વિશેષણ સાથે સાથે આવતા હોય અને પાછળના બીજા નામનો પહેલો અક્ષર સૂર્ય અક્ષર હોય તો બીજા નામના અક્ષરના અલ ને બદલે તે નામનો પહેલો અક્ષર તસદીદ મૂકીને બેવડાવીને ઉચ્ચાર કરવાનો રહેશે. મેં હમણાં જેમ કીધું ને તેમ શબ્દમાં આપણે ફરીથી સમજાવી દઈએ એટલે બીજી યાદ. ધારો કે અલ હરફુ શમશિયા, આ બે શબ્દો છે. અલ હરફુ અશમશિયા, એટલે આનો ઉચ્ચાર ગુજરાતીમાં અલ હરફુ અલ શમશિયા અથવા તો અલ હરફુલ શમશિયા ઉચ્ચાર કરી શકાય, પરંતુ એવી રીતે નથી. આ બંને નામો પૈકીનું બીજા નામનું શીન અશમશિયાનો પહેલો અક્ષર શીન જે સૂર્ય અક્ષર છે અને તેથી આ બંને શબ્દો સાથે ઉચ્ચાર અલ હરફુલ શમશિયા નહીં પણ અલ હરફુસ શમશિયા સ બેવડાશે.
જોડે થાય છે. ચંદ્રાક્ષરની બાબતમાં બીજા શબ્દના હાલનો લ આગળના એટલે પહેલા શબ્દની સાથે મળીને જે તે રીતે નોર્મલી જેમ થતું હોય તેમ જ થાય છે. બીજા નામના પહેલા અક્ષર બેવડાવવાની જરૂર રહેતી નથી. જેમ કે અલ હરફુલ કમરિયા, આમાં પહેલો અક્ષર ચંદ્રાક્ષર કાપ છે, તેથી આ બંને નામો સાથે બોલતી હરફુલ કમરિયા થશે. એટલે કે આમાં અમુકમાં લ બોલાય છે ને અમુકમાં લ શું કામ નથી બોલાતો અરેબિક ભાષામાં એની ચોખવટ છે. અને આ શબ્દોમાં પેલું મેં સમજાવ્યું અક્ષરમાં પણ આપણે એકવાર ફરીથી રિપીટ જોઈ લેશું તો ખ્યાલ આવી જશે. નેક્સ્ટ જોઈએ. પહેલું નામની વિભક્તિ જોઈ. હવે નામની જાતિ એટલે જેન્ડર ઓફ ધ નાઉન અલ જીન્સ કે એને કહે છે એ જોઈ લઈએ. અરબી વ્યાકરણમાં નામની જાતિને 4 વર્ગોમાં વહેંચવામાં આવેલી છે. અરબિક ભાષામાં નાન્યતર જાતિ નથી. ગુજરાતી ભાષામાં જ નાન્યતર જાતિ છે, અંગ્રેજીમાં પણ નથી. પહેલી જો જાતિની વાત કરીએ તો એક વાસ્તવિક જાતિ બધી ભાષાઓમાં હોય છે. વાસ્તવિક એટલે કે રિયલ જેન્ડર અલ જીન્સુલ હકીકિયા. અહીંયા હા છે જીન્સુલ હકીકી આવશે, કારણ કે અહીંયા સીન પછી હા છે એ ચંદ્ર સૂર્ય અક્ષર છે. આ તસદીદ નથી એટલે લ સાથે જોડવા અલ જીન્સુલ હકીકી. સામાન્ય રીતે નરના નામો પુરુષવાચક એટલે મુઝક્કર મસ્ક્યુલિન અને નારીના નામો સ્ત્રીવાચક એટલે મોનિસ ફેમિનાઇન હોય છે. જેમ કે અબુન બાપ હોય મેલ છે એટલે અબુન એટલે પિતા, જે વાસ્તવિક રીતે પુરુષવાચક, અને ઉમ્મુન એટલે જેમાં માં વાસ્તવિક રીતે સ્ત્રીવાચક નામ છે. તેવી જ રીતે માણસ પુરુષવાચક અને સ્ત્રી નારી સ્ત્રી કે નારી મહિલા સ્ત્રીવાચક. છોકરો કે દીકરો પુરુષવાચક એટલે કે વલદ અને બિંતુ. અહીંયા દીકરો એટલે પુરુષવાચક અને બિંતુ એટલે દીકરી સ્ત્રીવાચક. ભાઈ એટલે અને બેન, ભાઈ નર છે મુઝક્કર છે અને બેન છે મોનિસ છે. એટલે વાસ્તવિક જાતિના ઉદાહરણો છે, એને એ પ્રમાણે નામની જાતિ પણ હોય છે. એટલે કે આ બધી ભાષાઓમાં તો આની અરેબિક ભાષામાં કેટલાક અપવાદ પણ છે, એ આપણે ચોથા પ્રકારમાં જોશું. નેક્સ્ટ જોઈએ. ઔપચારિક અથવા નિયમ અનુસારની જાતિ. આમાં ઘણી ઔપચારિક જાતિઓ પણ છે. ફોર્મલ જેન્ડર અલ જીન્સુલ મજાજી. અરબીમાં નિર્જીવ વસ્તુનું નામ પણ પુરુષવાચક અથવા સ્ત્રીવાચક હોઈ શકે છે. જે વસ્તુ કે અંગોના નામ જોડીમાં ન હોય તેવા નામોને સ્ત્રીવાચક બનાવવા માટે સામાન્ય રીતે પુરુષવાચક નામને અંતે તાનિસ તા મરબૂતા જોડવાથી સ્ત્રીવાચક નામ બને છે. મોટા ભાગના નામો છે એરેબિક ભાષામાં એ તાના નામથી આવે છે. અને આપણી ભાષામાં પણ આપણે તમે માર્ક કરજો, જે સ્ત્રીઓના નામ અને પુરુષના નામ સામાન્ય છે. ધારો કે હમીદ અને સ્ત્રીનું નામ હમીદા. હમીદામાં જે દા આવે છે અરેબિક ભાષામાં છેલ્લે તા મરબૂતા તરીકે અથવા તો તા મિજાજી તરીકે આવે છે. એટલે હમીદ હમીદા, જમીલ જમીલા, રશીદ રશીદા. એમાં જે કાનો આવે છે એ બધા તા તરીકે છે. અને એ રીતે આપણે પણ પુરુષ ને સ્ત્રીના નામો સામાન્ય સહેલાઈથી બનાવવા હોય તો આ રીતે બનાવી શકીએ. એટલે કે આ ખાસ મોટા ભાગે આમાં આવે છે. ઘણા નામો આમાં કેટલાક અપવાદ છે, આપણે આગળ જોશું. આ ઉપર નામની જાતિના કેટલાક અપવાદ વિશે કિસ્સા પણ છે. જેમ કે અરબી બારાક્ષરીમાં આવેલા બધા અક્ષરોને નારી જાતિના એટલે કે સ્ત્રીવાચક ગણવામાં આવે છે. ઔપચારિક છે છતાં પણ આને માટે ખાસ નિયમ એવો છે કે તે સ્ત્રીવાચક છે. આમાં આલી બા તા બારાક્ષરીના અક્ષરો જે આવે છે એની પાસે તા નથી લાગતો, પણ એને સ્ત્રીવાચક ગણવાના હોય છે. નેક્સ્ટ જોઈએ. નામની ઔપચારિક ત્રીજો જોઈએ. નામની આ જે જોયા એના અક્ષર તાના મોટા ભાગના એક્ઝામ્પલ આમાં આવેલા છે. તા મરબૂતા એટલે આ જોઈને કે તાલીબુન એટલે કે વિદ્યાર્થી, તાલીબતુન તાની ઉપર અહીંયા બાની ઉપર બા પછી તા આવ્યો, તા મરબૂતાને ઉપર 2 પેશ આવ્યા એટલે તાલીબતુન એટલે વિદ્યાર્થીની. મુઅલ્લિમુન, મુઅલ્લિમુન એટલે શિક્ષક, મુઅલ્લિમતુન એટલે શિક્ષિકા. તબીબુન એટલે કે તબીબ ડોક્ટર, અહીંયા 2 પેશ જ છે.
જ્યારે આની પાસે તા લાગી જાય ને ઉપર બે પેશ જબર બા ઉપર જબર લાગે ને ઉપર બે પેશ ઉપર તા ઉપર જાય તો તબીબ હતું ને તો લેડી ડોક્ટર થઈ જાય. મોહનદીસુન એટલે કે ઇજનેર, મોહનદીસ હતું એટલે મહિલા ઇજનેર. તિફલુન એટલે કે બાળક, તિફલતુન એટલે બાળકી. એટલે કે આ રીતે મોટા ભાગના એરેબિકના અક્ષરો આપણે તો મૂળ પર્સનલ નામમાં પણ તા શબ્દ લાગતો હોય છે. જ્યારે કે ચેતન અચેતન વસ્તુ કે જેના નામ તાથી પૂરા થતા હોય તે નામ સ્ત્રીવાચક હોય છે. જેમ કે નાફે જતુન, નાફી જતુન એટલે બારી અથવા વિન્ડો, મીરવા હતું એટલે કે પંખો. એટલે કે આમાં છેલ્લે તું આવે છે એટલે કે આ ડાયરેક્ટ નારી જાતિ નથી જાય. પણ અમુક છેલ્લે નારી જાતિ આવતો હોય તો પણ મેલ એના અપવાદ પણ છે, એ આપણે આગળ જોઈશું. મેં હમણાં આગળ ઉપર કીધું ને કે હમણાં કેટલાક અપવાદ પણ હોય છે. ત્રીજું, નામની જાતિના અપવાદ કિસ્સા. લપસી, જે નામોનો ઉપયોગ બંને વિભાગમાં સમાવેશ ન થતો હોય, આ કેટેગરીમાં આવતા હોય તેવાને અપવાદ નામની જાતિ નક્કી થઈ શકે છે. આપણે અપવાદ બે શરૂઆતના નામ જોયા, એક તા તરીકે ને એક એની પહેલાનું હોય, પણ આની અંદર એમાં સમાવેશ ન થતો એવા નામ હોય તો તે અપવાદ કિસ્સા તરીકે પણ આવે છે. નામના અંતે તા ઉપરાંત સ્ત્રીવાચક નામની બીજી નિશાની એ છે કે કોઈ શબ્દને અંતે યા હોય અને તેની ઉપર ઊભો અલીફ, એટલે શબ્દની વચ્ચે જો અલીફ આવતો હોય તો તેને ઊભો કે આમાં છેલ્લે આવે છે. તો જેમ કે સલમા, એમાં યાની ઉપર મીમ આવ્યું, છેલ્લે યા આવે છે પણ એના છેલ્લા છે એ મા ઉપર. અથવા તો કુબરા, કુબરામાં રા આવ્યું ને યા એના પછી આવે છે એટલે કુબરા પર સુગ્રા, તો એ તેને સ્ત્રીવાચક નામો ગણવામાં આવે છે. યાની આગલા શબ્દની ઉપર અલીફ ઘડી આવતું હોય તો આવા નામો આપણે સલમા ને કુબરા ને સુગ્રા ને એવા ગણીએ જ છીએ. આપણે નામ તરીકે પણ પર્સનલ નામ તરીકે પણ રાખીએ છીએ. એટલે કે આ એક અપવાદ કિસ્સો. બીજો અપવાદ કિસ્સો છે સ્ત્રીવાચક નામની ત્રીજી નિશાની એ છે કે કોઈ નામ શબ્દને અંતે અલીફ હોય, અલીફ પછી જો હમજા હોય કે જેમ કે બૈદા, બૈદા શાહરા, છેલ્લે હમજા આવે છે, હમજા આવે છે. અહીંયા પણ સોફરા, હમઝા, હસના વગેરે. એટલે કે આવા છેલ્લે હમજા આવતું હોય તો હસના અને હસના આ, હમઝા આ, ખાલી હમઝા નામ પણ હોય છે, હમઝા આ તરીકે આવતો સ્ત્રીવાચક થઈ જાય છે. પછી ચોથી ત્રીજી પેલી પદ એ છે કે એરેબિકમાં સામાન્ય રીતે રાષ્ટ્ર, કબીલાઓ, પ્રદેશ, દેશ અને શહેરના નામો સ્ત્રીવાચક હોય છે. જેમ કે કુરેશ, કોઈ પણ અટક હોય, કબીલો હોય તો એ કુરેશ એ સ્ત્રીવાચક છે. ઇજિપ્ત, કુવેત, હિન્દ, મુંબઈ, અમદાવાદ, દિલ્હી વગેરે. એટલે કે આપણે રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, દિલ્હી, વડોદરા એ બધા આ શબ્દો સ્ત્રીવાચક છે. પછી એમ ચોથું, આંખની ભમરને બાદ કરતા શરીરના જોડીમાં આવતા અંગો સ્ત્રીવાચક હોય છે. આ બધા અપવાદ તરીકે છે. રીજલુન, આઈનુન, કાન, આંખ, આઈનુન, ઉઝનુન, કતેફુન, યદુન હાથ, કપૂન એટલે કાંડો, શાકુન એટલે કે શાક, આપણે જાંગ કે છે વગેરે. આ બધા શબ્દો છે શરીરમાં જોડીમાં નથી આવતા. આ બાદ કરતા બાકી બધાના જોડીમાં આવતા અંગો જે આ બધા જોડીમાં આવે છે, આંખ હોય કે કાન હોય કે નાક હોય કે એ બધાને એ અંગોને સ્ત્રીવાચક હોય છે. પછી મોનિસ ગેર હકીકી, એટલે કે ગેર હકીકી એટલે સિવાયના. મોનિસુલ સમાઈ એટલે સાંભળવામાં અને હકીકતમાં જે નામો ન હોય તે કેટલાક નામોના અંતે નારી જાતિની કોઈ સંજ્ઞા નથી હોતી, પણ આરબો તેને નારી જાતિ તરીકે ગણે છે. આપણે જો નીચેના નામોને સ્ત્રીવાચક ગણવામાં આવે છે. અર્દુન એટલે કે જમીન, હરફુન એટલે હરબુન એટલે કે યુદ્ધ, ખમરૂન એટલે કે શરાબ, દારૂન એટલે કે ઘર અથવા મકાન, રીહુન એટલે કે પવન, શમશુન એટલે કે સૂરજ. આ બધા નામોને નારી જાતિને કોઈ સંજ્ઞા નથી. આની કોઈની પાછળ પણ સમજા કે બીજા કોઈ શબ્દો આ યા કે આ કે નથી.
પણ આ બધા નામોને નારી જાતિ તરીકે આરબો ગણે છે. એટલે નેક્સ્ટ જોઈએ. 6 એના પછીનું ઉપપદ છે. ઉપર જણાવેલા નારી જાતિના ચિહ્નો અલીફ એટલે કે હમજા તરીકે આવ્યું, યા, તા હોવા છતાં કોઈ શબ્દ પુરુષનું નામ હોય તો તેને નર જાતિમાં સમાવેશ કરવો, નારી જાતિને ગણવા નહીં. આ પણ અગત્યનું છે. આપણે ઘણા પહેલા કરીએ છીએ. આ અલીફ છે એટલે કે અલીફ ખડી તરીકે આવશે. આ અલીફ તરીકે બતાવ્યું છે. જેમ કે તલહા, તલહા, અબુ તલહા આપણે નામ સાંભળ્યું છે. કુરાન શરીફમાં રિવાયતમાં એમ આવે છે. પછી ઓસામા, ઓસામા બિન લાદેન છે, એમાં એના નામની પાછળ તા આવે છે. આમાં તા આવે છે. ઓબેદા, ઓબેદા એટલે કે ઓબેદુલ્લા ઉપરથી આવે છે. પછી અહીંયા તા આવ્યું, પછી અહીંયા ખડી અલીફ આવ્યું. ઈશા, મૂસા, આ બધા નામો છે પુરુષના નામો છે. એટલે કે આને સ્ત્રીવાચક પર્યાય ચિહ્ન આવતા હોય છતાં પણ એને પુરુષવાચક, નારીવાચક ગણવા નહીં. અને ચોથો જે પ્રકાર છે અરબી બારાક્ષરીમાં આવેલા બધા અક્ષરો, મૂળાક્ષરોને નારી જાતિના એટલે કે સ્ત્રીવાચક ગણવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. નામના વચન, અદદ અથવા તો નામના અથવા અંગ્રેજીનો નંબર. અન્ય ભાષામાં વચન એટલે કે સંખ્યા, એક વચન, બહુવચન, દ્વિવચન વગેરે. એક માટે એક વચન અને એકથી વધુ માટે બહુવચન હોય છે. ગુજરાતી, હિન્દી, અરેબિક બધી ભાષાઓની અંદર, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એ બધામાં એક વચન અને બહુવચન એવા 2 વચન હોય છે. પણ અરેબિક ભાષાની અંદર 3 વચન છે. એક તો એક વચન એટલે કે પ્લુરલ, અથવા સોરી એક વચન એટલે સિંગ્યુલર, જેને વાહિદ અથવા તો મોફરત, વાહિદ શબ્દ કુલવો, અલ્લાહો, અદલ્લાહ, અમુક સુરતમાં પણ શબ્દ અલ્લાહ એક છે, એના માટે એક વચન તરીકે આવે છે. તસ્નિયા એટલે કે દ્વિવચન, ડ્યુઅલ. આ એક ખાસ અગત્યની બાબત છે અરેબિકમાં. યા એક વચન અને બહુવચન બદલે દ્વિવચન પણ હોય છે. અને 2 વસ્તુ હોય તો એના માટે ડ્યુઅલ, દ્વિવચન, તસ્નિયા વાપરવામાં આવે છે. અને ખાસ કરીને એને સીધો સમજવા માટે બહુવચનમાં એક અરેબિકના જો નંબર, નામના વચ્ચેના જુદી જુદા અમુક નિયમો બીજી ભાષાઓ પ્રમાણે છે, પણ એ કોમન જેવો હોય છે, બહુ જાજો ફેર નથી. પણ એ દ્વિવચનમાં ફેર એટલો છે કે નામનું બહુવચન હોય તો મુસ્લિમીન, છેલ્લે યેન નૂન આવે મુસ્લિમની પાછળ, અને દ્વિવચન હોય તો મુસ્લિમાઈન આવે. મીન ને માઇનમાં, મુસ્લિમીનમાં બહુવચનમાં યેન નીચે ઝેર આવે અને દ્વિવચનમાં ઉપર જબર આવે, મુસ્લિમાઈન ને મુસ્લિમીન. યેન નૂન ઝેર ને જબરનો ફરક છે. એટલે મુસ્લિમીન એટલે બહુવચન અને મુસ્લિમાઈન એટલે દ્વિવચન. આલમીન ને આલમાઈન, આલમી અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. આલમીનમાં આલમની પાછળ યેન નૂન નીચે ઝેર આવ્યું એટલે આલમીન આવ્યું, એટલે બહુવચન થયું, બધા જગત, સર્વ જગત. અને આલમાઈન આવે તો 2 જગત આપણે કહે છે. આ જગત ને પેલું જગત આપણે ઘણી વાર કે આ જહાન તરીકે, તો એ આલમાઈન તરીકે આવે. આ રીતે બધું કોમન. આ સિવાય બીજા થોડા ઘણા નિયમો છે, પણ એમાં બહુ જાજો ફરક નથી, એટલે આપણે એમાં બહુ ઊંડા નથી ઉતરતા. નેક્સ્ટ જોઈએ. નામ પછી આવે સર્વનામ. નામના પ્રકાર, નામને જે 4 વસ્તુઓથી આપણે જોઈએ. પછી સર્વનામ વિશે જોઈએ. સર્વનામને પણ અરેબિકમાં નામ જ ગણવામાં આવે છે. સામાન્ય રીતે આપણે દરેક ભાષામાં વાક્યમાં કોઈ પણ નામને બદલે જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહેવામાં આવે છે. અરેબિક ભાષામાં વ્યક્તિવાચક સર્વનામ, દર્શક સર્વનામ, પ્રશ્નાર્થ સર્વનામ અને સંબંધવાચક સર્વનામ મુખ્ય છે. તેમાં ખાસ કરીને અરબી ભાષામાં વ્યક્તિવાચક સર્વનામ ખૂબ જ અગત્યના છે. તેથી તેને સારી રીતે સમજવા જરૂર છે અને આપણે સૌપ્રથમ તેની ચર્ચા કરીશું. આ સર્વનામના બધા પ્રકારો જોઈએ, એમાં થોડો બીજી ભાષાઓની સરખામણી ફેર છે, પણ આ વ્યક્તિવાચક સર્વનામ છે એમાં બહુ મોટો ફેર છે. એટલે આપણે એને વધુ વિગતથી સમજવા પ્રયત્ન કરીએ.
એમાં એટલે પહેલું લઈએ વ્યક્તિવાચક સર્વનામથી શરૂઆત કરીએ. પર્સનલ પ્રોનાઉન. વ્યક્તિવાચક સર્વનામને પર્સનલ પ્રોનાઉન કહેવામાં આવે છે. અરબીમાં નાન્યતા જાતિ નહીં હોવાથી ગુજરાતી ભાષાનું સર્વનામ તે અથવા એ અને અંગ્રેજીમાં અંગ્રેજી માટે અરેબીમાં નર જાતિ માટે હો અને હે શબ્દો વપરાય છે. આ બંનેના આગળ પડતી આ સર્વનામના બે પ્રકાર છે, છૂટા અથવા મુક્ત સર્વનામ. સામાન્ય રીતે ગુજરાતી ભાષાના અંગ્રેજીમાં હોય છે તેવા આપણે આગળ ચર્ચામાં જોઈએ. જોડાયેલા સર્વનામ અથવા સર્વનામના પ્રત્યય એટેચ પ્રોનાઉન ઓર પ્રોનોમિનલ સફિક્સ. અને આપણે આગળ પેલા છૂટા અથવા મુક્ત સર્વનામ ગુજરાતી અને અંગ્રેજીમાં હોય છે એવા જ છે. એટલે હું, અમે, તમે, આપણે બધા એક વચન, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એક વચન, બહુવચન હોય છે એ જ રીતે હોય છે. આ જે સર્વનામના પ્રત્યયો છે એ ખાસ અગત્યના છે અને એ આપણે એની પણ ચર્ચા કરીશું. એટલે આગળ ચાલીએ. વ્યક્તિવાચક સર્વનામને ફરીથી વિગતવાર જોઈ લઈએ. ગુજરાતીમાં આપણે વ્યક્તિવાચક સર્વનામ સામાન્ય અર્થોમાં આપણે જે ગુજરાતીમાં સર્વનામ કહીએ એટલે વ્યક્તિવાચક સર્વનામને જ તરીકે ઓળખીએ છીએ. એમાં તે અંગ્રેજીમાં એને હી કહે છે, ત્રીજો પુરુષ એક વચન, પહેલામાં અરેબીમાં હોવા કહે છે. જો ત્રીજો પુરુષ બહુવચન હોય, દેવો તરીકે હોય ધે, તેને માટે હું. તેણી એક વચન સ્ત્રીવાચક હોય તો હિયા, અને તેણીઓ એટલે કે બહુવચન હોય તો હુન્ના. અને બીજા પુરુષમાં તું એટલે એક વચન હોય અંતા, અને તમે બહુવચન હોય તો અંતુમ એટલે કે તમે બધા બહુવચન. આ શબ્દો કુરાન શરીફમાં આમાં અરેબિક ભાષામાં આ સર્વનામ તો અવારનવાર આવે છે. એટલે આને તો એકવાર થોડીક વાર તમે સમજી લેશો એટલે ઓટોમેટિક પછી યાદ રહી જશે. એવી રીતે પહેલા પુરુષમાં હું, અના એટલે બહુવચનમાં અમે અથવા આપણે કહીએ તો વી, અને હું એટલે કે આઈ એને માટે અન્ના, અને આપણે અથવા તો વી કહેવું હોય તો તેને માટે નાહનું. આ બધા વ્યક્તિવાચક સર્વનામો છે. અરેબિક ભાષામાં નાન્યતા જાતિ નહીં હોવાથી ગુજરાતી ભાષાના આ નામો એટલે તે અથવા તો એ નાન્યતા જાતિનું હોય તો અંગ્રેજીમાં તો એને માટે ઈટ વપરાય છે. પણ અરેબીમાં જે તે નામની જાતિ અનુસાર એટલે કે નર જાતિનું તે હોય તો તેને માટે હોવા, અને નારી જાતિનું હોય તો તેને માટે હિયા શબ્દ વપરાય છે. અરબી ભાષામાં જ્યાં વ્યક્તિવાચક સર્વનામના નર જાતિ, મુઝક્કર કે નારી જાતિ, મોનિસના સર્વનામો માટે અલગ સ્વરૂપ ન હોય તેવા સંજોગોમાં તે સર્વનામના વિશેષણો તે મૂળ સર્વનામની જાતિ વચન પ્રમાણે વપરાય છે. નર કે નારી જાતિના શબ્દો પેલા જુદા ન હોય તો તેને માટે વિશેષણ પ્રમાણે એની જાતિ વપરાય છે. ધારો કે એક વચન હું માટે અરબીમાં બંને જાતિઓ માટે આના છે. તેથી બોલનાર જો પુરુષ હોય તો તેનું વિશ્લેષણ પુરુષવાચક તરીકે, કારણ કે અરેબિક ભાષામાં એક બીજું પણ છે કે નામની સાથે એનું વિશેષણ પણ હોય છે. એટલે કે અહીંયા હું છું, હું અથવા અમે બંનેની જાતિ એક જ છે, તો આની સાથે બોલનાર જે પુરુષ હોય તો તેનું બોલનારનો વિશેષણ પણ પુરુષવાચક તરીકે આવે, અને જે બોલનાર સ્ત્રી હોય તો તેનું વિશેષણ પણ સ્ત્રીવાચક તરીકે આવશે. એટલે કે આ રીતે વ્યક્તિવાચક સર્વનામ જોયા પછી એના બે પ્રકાર કયા કયા છે એ જોઈએ. છૂટા અથવા મુક્ત સર્વનામ. પહેલો પ્રકાર ગુજરાતીમાં હું, અમે, તું, તમે, તે, તેઓ વગેરે, અને અંગ્રેજીમાં આઈ, વી, યુ, હી, શી, ઇટ પણ આવે છે. દે, એટેસાની જેમ અરેબીમાં આવા સર્વનામ સ્વતંત્ર શબ્દ તરીકે હોય છે અને તેની આગળ કે પાછળ કોઈ પણ અક્ષર કે શબ્દ જોડાતા નથી. તેની જાતિ અને વચન મુજબ ઉદાહરણો આગળના કોઠામાં આપેલા છે. અરબીમાં વાતચીતની દ્રષ્ટિએ સર્વનામના 3 પ્રકાર છે. દરેક ભાષામાં આ પ્રકાર હોય છે. આવી રીતે અરેબિકમાં પણ આ પ્રમાણે જ છે. પહેલો પુરુષ એટલે બોલનાર વ્યક્તિ, ફર્સ્ટ પર્સન. બીજો પુરુષ એટલે સાંભળનાર, અને સેકન્ડ પર્સન. ત્રીજો પુરુષ એટલે કે જેના વિશે વાત થતી હોય એને ગેરહાજર એટલે થર્ડ પર્સન. અરેબિકમાં ફેર શું છે
કે આમાં પુરુષવાચક અને સ્ત્રીવાચક બંને ના શબ્દો અને એની ઓળખાણ વધુ પડતી છે. એ આપણે આગળ ઉપર પેલી ચર્ચામાં જોઈએ. આ કોઠાની અંદર આપણે જોશું કે છૂટા અથવા મુક્ત સર્વન આપણે અંગ્રેજી અને ગુજરાતી ઉર્દુ બધામાં કોમન જ છે અને એના અરેબિક શબ્દો પણ સાથે આપ્યા છે અને એક વચન બહુવચન પહેલો પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ બધાના આમાં છે અને ઉચ્ચાર પણ આપેલા છે. દાખલા તરીકે પહેલો પુરુષ એક વચન હોય, પુરુષવાચક અને સ્ત્રીવાચક બંને માટે છે. હું આપણો ગુજરાતીમાં કહીએ છીએ, અંગ્રેજીમાં આઈ કહીએ છીએ, એનો અરેબિકમાં આના શબ્દ એટલે હું. પછી પહેલો પુરુષ બહુવચન હોય એ સ્ત્રીવાચક પુરુષ બંને માટે, અમે અથવા આપણે, એના માટે નાહનું. બીજા પુરુષ સામેવાળી વ્યક્તિ માટે એક વચન હોય, ત્રીજો પુરુષ એક વચન, તો પુરુષવાચક હોય તો અંતો. અને તમે બધા સામેવાળા બધા પુરુષવાચક બહુવચન હોય તો અંતુમ. તું સ્ત્રીવાચક સામેવાળી એક જ એક વચન હોય, બીજો પુરુષ એક વચન, તો એને માટે અંતિ. અહીંયા અંતુ છે ને અહીંયા અંતિ આવશે. જો સામેવાળી બીજો પુરુષ બહુવચન સ્ત્રીઓ હોય તો એને એમાં અંતુમના. અહીંયા અંતુમ છે પુરુષો માટે ને અહીંયા અંતુમના. ત્રીજો પુરુષ એક વચન એમને માટે હુઆ અને પુરુષવાચક માટે, સ્ત્રીવાચક માટે હિયા. અને બહુવચન માટે ત્રીજો પુરુષ તેઓનું એમ કેવું હોય તો અહીંયા હી અથવા તો અહીંયા હી, અહીંયા શી અને ઈટ બધામાં કોમન આવે છે, આગળ વાત કરી છે. અહીંયા યુ અને એરેબિક ઉર્દુ ઇંગ્લિશની અંદર બીજો પુરુષ એક વચન બહુવચન માટે યુ બંને માટે આવે છે. એવી રીતે સ્ત્રીઓ માટે પણ એક જ છે, યુ અને યુ. સ્ત્રીવાચક અને પુરુષવાચક બંનેમાં કંઈ ફેર પડતો નથી. અહીંયા બધે યુ 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 એ રીતે આવે છે. જ્યારે એરેબિકમાં સ્ત્રીવાચક અને પુરુષવાચક એક વચન અને બહુવચન તરીકે ફેર પડે. એવી રીતે ત્રીજા પુરુષમાં પણ એક વચન અને બહુવચન પુરુષો અને સ્ત્રીઓ માટે જુદા જુદા શબ્દો છે. અને અંગ્રેજીમાં હી શી અને પુરુષવાચકમાં તો બહુવચન હોય કે એક વચન હોય, સ્ત્રીઓ માટે તેઓ માટે એક પુરુષવાચક સ્ત્રીવાચક માટે ધે શબ્દ આવે છે. એમાં સ્ત્રીવાચક માટે પણ ધે શબ્દ વપરાય બહુવચન અને પુરુષવાચકમાં બે વપરાય. એટલે કે હુમ ને હુમના. પુરુષો માટે તેઓ કહ્યું તો હુમ ધે અને સ્ત્રીઓ માટે હુન્ના. આ એરેબિકમાં ખાસ પુરુષવાચક ને સ્ત્રીવાચકને આમાં ચોખવટ કરેલ છે અને બીજા પુરુષમાં બધામાં ચોખવટ કરેલ છે. એટલે કે આ સાદા છૂટા અથવા મુક્ત સર્વનામ તરીકે આપણે બધી ભાષાઓમાં પણ આ જ રીતે હોય છે. થોડા જે કંઈ થોડા ફેરફારો છે અંગ્રેજીમાં ને ગુજરાતીમાં ને એરેબિકમાં એ મેં આમાં પુરુષવાચક અને સ્ત્રીવાચક ને એ રીતે બતાવ્યા. આગળ જોઈએ. હવે છૂટા આવશે. પેલા છૂટા હતા, હવે જોડાયેલા સર્વનામ અથવા તો સર્વનામ પ્રત્યય. જોડાયેલા સર્વનામ એટલે કે સર્વનામ જોડાના શબ્દો નથી હોતા, પણ એને એક પ્રત્યય તરીકે એક કે બે અક્ષર હોય છે અને એ નામની સાથે જોડાઈ જતા હોય છે. એટલે ધારો કે આપણે અંગ્રેજીમાં માય અથવા તો મારું, યુ, યોર્સ, હી, હિઝ એમ કેવું હોય તો એને માટે સંબંધ બતાવો તો આપણે ગુજરાતીમાં કેવું તો મારું અથવા તો મારી ચોપડી. મારી અને ચોપડી, માય બુક, એ રીતે બે શબ્દો વાપરવા પડે એરેબિક અને ગુજરાતીમાં. જે એરેબિકની અંદર એરેબિક અને ઇંગ્લિશમાં, જ્યારે ગુજરાતી અને ઇંગ્લિશમાં, હિન્દીમાં પણ મેરી કિતાબ, માય બુક, મારી ચોપડી. જ્યારે એરેબિકની અંદર ખાલી નામની પાછળ યા પ્રત્યે લગાડી દઈએ ઝેર કરીને તો મારી શબ્દ કે મારો શબ્દ બધું આવી જાય. એટલે કે મારું એમ થઈ જાય. કિતાબ તરીકે એક શબ્દ લીધો છે આ બધામાં, અને કિતાબી છેલ્લે યા લાગ્યો તો એ મારી ચોપડી એમ થઈ ગઈ. આ ખાસ પ્રત્યય બધા કેવી રીતે જોડે છે ખાસ યાદ રાખજો. એટલે શબ્દોની પાછળ આવા પ્રત્યય આવતા હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય કે શું કહેવા માંગે છે. પહેલો પુરુષ એક વચનમાં યા, પહેલો પુરુષ બહુવચન હોય, અમે પુરુષવાચક સ્ત્રીવાચક દ્વિવચનમાં એક વચનમાં બહુવચનો બધામાં લાગુ પડે છે. પહેલામાં જો સાદા આગલા કોઠાની અંદર સ્વતંત્ર સર્વનામ હતા એમાં આપણે દ્વિવચનને ધ્યાનમાં નહોતા લીધા, કારણ કે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં દ્વિવચન નથી, એટલે આની કમ્પેરિઝન નહોતી કરી. પછી તારું એટલે કે એક વચન હોય અને પુરુષવાચક હોય તો છેલ્લે ક લાગે, કાપ જબર, નાનો કાપ. કિતાબ કા,
કિતાબ અને કિતાબુકા એવી રીતે સ્ત્રીવાચક હોય એક વચન હોય સામેવાળી સ્ત્રી હોય તો એના માટે કાબ જબન એટલે કાબ જે લાગે કિતાબ કી આમાં બહુ નાના નાના ફેરફારો છે. અહીંયા યા લાગ્યો, અહીંયા નૂન અલીફ લાગ્યો, અહીંયા કાબ જબન કાબ જેલ લાગ્યા. એવી રીતે તમારી બધાની એટલે સામેવાળે બહુવચન હોય પુરુષવાચક સ્ત્રીવાચક અને એક વચન બહુવચન બધા આવી જાય. એમાં કુમ શબ્દ આવે કિતાબ કુમ. અંતુમમાં આગળ હતું એ રીતે કિતાબ કુમ એટલે તમારી ચોપડીઓ. અમલો કુમ કુમ શબ્દ પાછળ આવ્યો એટલે દર્શો કુમ એટલે કે કોઈ પણ કુમ શબ્દ આવે તો આપણે ધ્યાનમાં રાખી લેવાનું કે તમારી બધાની વિશે આ વસ્તુ છે, તમારી બધાની અને લાગુ પડે. તમારી કિતાબ કુમ એટલે તમારી એટલે કે બહુ વચન બધાની ચોપડીઓ. સામેવાળા સ્ત્રી હોય કે પુરુષ હોય બધાની. હવે ત્રીજો પુરુષ એક વચન હોય તો વાવ પેશ લાગે. એમ કિતાબુ વાવ ને ઉપર પેશ લાગે કિતાબુ એટલે તેની ચોપડી. હિઝ બુક અહીં યોર બુક. અહીંયા એવી રીતે સ્ત્રીવાચક હોય તો તેણીની ચોપડી હોય તો વાવ બેને જબર હે અલીફ જબર લાગે હા તેણીની ચોપડી. કિતાબ હા કિતાબુ કિતાબ હા. અને બહુવચન હોય તો તેઓ પુરુષવાચક હોય તો તેઓ બધા તો હુમ અને કિતાબ હુમ બધાની ચોપડીઓ તરીકે લાગુ પડે છે. એટલે કે આ પ્રત્યયો છે એ ખાસ તમારે યાદ રાખી લેવાનું. અને કોઈ પણ નામની પાછળ આ પ્રત્યય આવે તો તેની સાથે તેનો સંબંધ છે એમ સમજવાનું. આ પ્રત્યય છે નામની સાથે લાગે એ રીતે ક્રિયાપદની સાથે પણ લાગતા હોય છે. અને ક્રિયાપદની સાથે જો આ જ પ્રત્યય આવે તો એ ક્રિયા કરનાર એટલે કર્તા તરીકે અથવા તો કર્મ તરીકે પણ થઈ જાય છે. અને એટલામાં એવી રીતે અવ્યયની પાછળ અલા અને આલય કુમ. અલ્લાહ એટલે ઉપર ને અલયની પાસે કુમ આવ્યું તો તમારી કુમ પ્રત્યે તમારા માટે છે. તમારી બધાની ઉપર કુમ શબ્દ એટલે કુમ એટલે તમારી. અને એના પછી આગળ જે શબ્દ અવ્યય તરીકે હોય કે ક્રિયાપદ તરીકે હોય કે નામ તરીકે હોય ત્રણેયની અંદર આ પ્રત્યયો લાગતા હોય છે. એટલે ખાસ આ પ્રત્યય વિશે પ્રેક્ટિસ કરી અને એને સમજી લેવા ખાસ જરૂરી છે. અહીંયા આપણે નામની સાથે જોડાયેલા પ્રત્યય છે. હવે ક્રિયાપદની સાથે જોડાયેલા પ્રત્યય છે. ક્રિયાપદ સાથે તેના કર્મ તરીકે જોડાયેલા સર્વનામના પ્રત્યય. પહેલામાં નામનો સંબંધ બતાવતા હતા, અહીંયા કર્મ તરીકે બતાવશે. અરબી ભાષામાં ક્રિયાપદને અંતે જે તે સર્વનામનું પ્રત્યય લગાડવામાં આવે તો તે સર્વનામ ક્રિયાપદમાં સીધા કર્મની ગરજ સારે છે. એટલે કર્મ જેમ પહેલામાં બે શબ્દોની જરૂર હોય એવી રીતે આમાં પણ બે શબ્દોને બદલે એક જ શબ્દમાં બંને શબ્દો આવી જાય છે. આ રીતે અરબીના એક જ વાક્યમાં ગુજરાતીના 3 શબ્દો આવી જાય છે આ ક્રિયાપદની દ્રષ્ટિએ. સર્વનામનું પ્રત્યય જેમ કે દરબ એટલે કે ભૂતકાળમાં દરબ શબ્દ છે એટલે કે તેણે માર્યું. ક્રિયાપદના કાળ આમાં છે એટલે કાળની સાથે બતાવું છું. ત્રીજા પુરુષ એક વચનમાં કોઈ ક્રિયા કરી હોય તો એના જે રૂટવર્ડ હોય દ ર બ એને ત્રણેયમાં આગળ પાછળ બીજા કોઈ શબ્દ ન હોય તો એ ક્રિયાપદનો સાદો ભૂતકાળ અથવા ત્રીજો પુરુષ એક વચનનું ભૂતકાળ થયો. એટલે દરબ શબ્દ આવે તો તેણે માર્યું ભૂતકાળનો ત્રીજો પુરુષ એક વચન. હવે જો આ શબ્દની પાછળ સર્વનામ પહેલા પુરુષ સર્વનામ પહેલા પુરુષ બહુવચનનું સર્વનામનું પ્રત્યે ના લગાડવામાં આવે તો દરબામાં તો છે જ આપણે તેણે માર્યું. ને ના શબ્દ આવ્યો ના પ્રત્યે કોને માટે છે કે પહેલો પુરુષ બહુવચન એટલે કે કર્મ તરીકે અમે એટલે કે અમને માર્યા. દરબ ના દરબી હોય તો દરબ કુમ હોય તો તમને માર્યા. દરબ હુ હોય તો તેને માર્યા. એ રીતે આવે. આ છેલ્લો પ્રત્યય લાલ અક્ષરથી બતાવેલ છે તેણે અમને માર્યા. આ ના શબ્દ છે આગલો કોઠો ફરીથી યાદ કરી લેજો. એમાં ના પ્રત્યય આવે છે પહેલો પુરુષ બહુવચન માટે છે. આ વાક્યમાં તેણે કર્તા છે અને અમને કર્મ છે. આ કર્તા છે એ આની અંદર સમાયેલું છે દરબ ક્રિયાપદની અંદર. એટલે કર્તા જુદો શબ્દ નથી, ક્રિયાપદનું કર્તાનું કાળ જ છે. આ ઉદાહરણની દરેક પુરુષ વચન અને જાતિ પ્રમાણેના રૂપ હોય છે. અત્યાર સુધીમાં આપણે અરબીના દ્વિવચનના રૂપ નથી જોયા, તે પણ આ ઉદાહરણમાં જોવા મળશે. આપણે આ ઉદાહરણમાં ખાસ ક્રિયાપદમાં જરૂર પડે છે બીજા પુરુષના એટલે દ્વિવચનની પણ આપણે આમાં વાત કરીશું.
કુરાન શરીફમાં આવી જોડણીઓ જોવા મળતી હોય ને આ બાબત ક્રિયાપદના કાળ સાથે સમજવી ઉપયોગી અને જરૂરી છે. આગળ જોઈએ. હવે આ જે જોયા એના આપણે પહેલા જોઈને પહેલા નીચેથી શરૂ કરીએ. પહેલા પુરુષમાં બંને હોય એટલે પુરુષવાચક પણ હોય ને સ્ત્રીવાચક પણ હોય. આ નીચેથી શરૂ કર્યું છે આપણે. યા પ્રત્યે લાગે આપણે જેમ પેલા કોઠામાં શરૂઆતમાં ઉપરથી જોયું તો એમાં યા પહેલા પુરુષ એક વચનમાં યા શબ્દ લાગે અને બહુવચનમાં ના લાગે છે. એવી રીતે દ્વિવચનમાં પણ ના લાગે છે. એટલે કે દર બી કર્યું તો તેણે મને માર્યું. યા આવ્યો એ કર્મનું પ્રત્યય છે સર્વનામનું. એવી રીતે તેણે અમે બંનેને માર્યું એમ કીધું હોય તો દરબ ના બે દ્વિવચન અને બહુવચન બંનેમાં કોમન જ છે. ના તેણે અમને માર્યું એટલે કે બધાને. એવી રીતે જો પુરુષ હોય સ્ત્રીવાચક બંનેમાં કોમન છે. એવી રીતે બીજો પુરુષ લે સામેવાળો એક વચન કે બહુવચન માટે. એક વચન માટે સ્ત્રીવાચક હોય તો ખાલી કાફ લાગે. દરબ કા તેણે તેણીને માર્યું. દરબ કાફને બદલે કોમા હોય. આપણા પ્રત્યય આ જે આવ્યા છે દ્વિવચન આવ્યા છે એટલે આગળ નથી જોયા પણ આમાં આ પ્રત્યય પણ યાદ રાખી લેવાના. બીજો પુરુષ બહુવચન માટેનો છે કોમા. દરબ કુમા અને બહુવચન છે કુન્ના. આપણે આગળ ટેબલમાં આ તો જોયેલું છે. દરબ કુન્ના તેણે તમે બધી સ્ત્રીઓને માર્યો. એવી રીતે જો બીજો પુરુષ સામે હોય પુરુષવાચક હોય તો કાપ જબર લાગે અને કોમા લાગે. આમાં પણ કોમા જ આવશે ને આમાં પણ કોમા જ આવશે. એટલે કે આ બંને દ્વિવચનમાં કોમા શબ્દ પ્રત્યે આમાં સામેલ છે. અને અહીંયા ખાલી ક જ આવશે એટલે દરબક જ આવશે. અહીંયા આપણે પહેલાની અંદર ક જબર હતું ને અહીંયા ઝેર હતું. અહીંયા ખાલી તન્વીને જ આવશે. આગલા અક્ષર સાથે જોડાઈ જશે દરબક. અને બહુવચનમાં કુન્ના. દરબ કુન્ના એટલે તેણે તમને બધીને માર્યા. તેણે તમે બધાને માર્યું. કુમ આવે તો તમે બધા બહુવચન. કોમા આવે તો બે વચન અને ક આવે તો એક વચન. એવી રીતે ત્રીજો પુરુષ એક વચન સ્ત્રીવાચક હોય તો હા એક વચનમાં, બહુવચનમાં હોમા અને દ્વિવચનમાં અને પહેલાની ને હુન્ના. આગળ ક્યાં વહી. એવી રીતે ત્રીજો પુરુષમાં પુરુષવાચક હોય તો એક વચન હોય તો ખાલી હું અહીંયા પ્રત્યય છે હુમા અને હુમ. હુમ ને હુમા તો હું તો આપણે જોયેલા છે. આ બધા જોયેલા છે. આ વચ્ચેના પણ આમાં પ્રત્યય થોડાક ઉદાહરણ છે યાદ રાખી લેવાના. આમાં કોમન છે આમાં ને આમાં એ પણ જોઈ લેવાનું. એટલે કે આ રીતે ક્રિયાપદની સાથે કરતા તો ક્રિયાપદમાં સમાયેલું હોય એટલે કર્મને માટે પણ આ સર્વનામ પ્રત્યય વપરાય છે. એવી રીતે અવ્યયો આપણે જોયું કે નામ અને ક્રિયાપદ સિવાયના જે શબ્દો આવે છે તેને અવ્યયો કહેવામાં આવે છે. અવ્યયોની વિગતવાર ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં હવે પછી કરીશું. પણ અવ્યયો સાથે આ સર્વનામના પ્રત્યયો લાગે છે પૂરા વ્યક્તિવાચક સર્વનામના એની આપણે અહીં જોઈ લઈએ. નામ અને ક્રિયાપદ ઉપરાંત કેટલાક અવ્યયો સાથે સર્વનામના પ્રત્યય પણ જોડાઈ શકે છે. નામ આગલા ઓલાની અંદર પહેલામાં આ પૂરું થઈ ગયું. હવે પહેલા ક્રિયાપદ નું થયું. સોરી, આ આવ્યું અવ્યય સાથે જોડાશે. અવ્યયના જે શબ્દો છે ઘણા બધા શબ્દો છે ને બધા ઉપયોગી છે. કુરાન શરીફ વારંવાર ખાલી અવ્યયો અને એની સાથેના પ્રત્યયો લગાડેલા પણ આવે છે. એટલે કે આ પ્રત્યય સર્વનામના પ્રત્યયને આપણે હમણાં આગળ બે કોઠામાં જોઈએ. પહેલો પુરુષ એક વચન બહુવચન દ્વિવચન એને જે પ્રત્યય છે એ ખાસ યાદ રાખી લેવાના. એટલે એ પ્રત્યય આમાં લાગે તો અવ્યય તેને લાગુ પડે છે એમ થાય. સર્વનામના પ્રત્યય વડા આવા અવયવ કુરાન શરીફમાં ઠેક ઠેકાણે જોવા મળતા હોવાથી તેની બરાબર સમજ હોવી જરૂર છે. આમાં કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. અલા એટલે ઉપર. આ શબ્દ હોય તો અલા શબ્દ આવે તો માનો એનો અર્થ થાય ઉપર. આ એક અવ્યય છે. તેની પછી ના લગાડીએ. હવે યાદ કરો, ના એટલે પહેલો પુરુષ બહુવચન એટલે અમે.
એટલે તો થઈ જાય અલ્લાહ અલ્લાહ ને આમાં યા ખરી જબર છે એટલે યા અધ્યારમાં રહીએ છે પણ આ પાછળ પ્રત્યે લાગે એટલે અલ્લાહ ને બદલે અલ્લાહ થઈ જાય અલ્લાહ ને છેલ્લે પ્રત્યે ના લાગે તો અલ્લાહ ના એટલે અમારી ઉપર અને ના ને બદલે કાફ લાગે તો અલ્લાહ ખા એટલે કે પેલો પુરુષ બીજો પુરુષ એક હોય એટલે તારી ઉપર અસ્સલામુ અલૈકા અથવા તો અસ્સલામુ અલૈકુમ અલ્લાહની ઉપર ને કુમ શબ્દ પેલો બીજો પુરુષ બહુવચન આવ્યું તમારી એટલે સામેવાળાઓની ઉપર એવી રીતે ઇન્દ એટલે ઇન્દલ્લાહ છે અલ્લાહની પાસે આપણે જેમ ઇન્દ શબ્દ છે એ અવ્યય છે ને ઇન્દ ને પાછળ જો ના લાગે તો આપણે ના અમારી માટે છે ઇન્દ ના એટલે અમારી પાસે અને ઇન્દના કુતુબો કિતાબનું બહુવચન કુતુબ છે એટલે કે ઇન્દના કુતુબો અમારી પાસે પુસ્તકો છે ઇન્દ એટલે પાસે ના એટલે અમારી પાસે અને કુતુબો એટલે પુસ્તકો અને સામાન્ય રીતે સાદા વર્તમાન કાળનું જો કોઈ વાક્ય હોય તો તેમાં ઈઝ કે આર કે એમ કે એવા શબ્દો ક્રિયાપદના ટુ બીના રૂપના શબ્દો આવતા નથી નામવાચક શબ્દોની અંદર સીધા સમજી લેવાનું કે સાદો વર્તમાન કાળ હોય તો છે અથવા તો છીએ કે છો એ શબ્દ આમાં આવી જાય ઇન્દ ના એટલે કે અમારી પાસે અને કુતુબ એટલે કિતાબો અમારી પાસે કિતાબો અને છેલ્લે ક્રિયાપદ લગાડી દેવાનું ઈઝ અથવા તો એમ અથવા તો આર કે છે ઇન દી અહીંયા ના શબ્દ અમારી હતું દિયાઈ એટલે એક મારી આવશે અને કિતાબુ કા અહીંયા કિતાબુ એટલે કે ચોપડી અને કા પ્રત્યે લાગ્યો કાપને જબરજસ્ત બીજો પુરુષ એક વચન તારી પાસે મારી પાસે તારું પુસ્તક છે કિતાબો કા એટલે તારી કિતાબ ઇન્દી એટલે મારી પાસે તારી કિતાબ અને મેં કીધું તેમ સાદા વર્તમાન કાળમાં નામવાચક વાક્યમાં છે કે છીએ શબ્દો ને બધે સમજી લેવાનો હોય છે એ આપણે આગળ પહેલા ક્રિયાપદમાં જોશું એટલે મારી પાસે તારું પુસ્તક છે આ વાક્યમાં નામ અને અવ્યય બંનેમાં સર્વનામના પ્રત્યેનો ઉપયોગ કર્યો છે મેં હમણાં બતાવ્યું તેમ અહીંયા ના આવ્યું અહીંયા કા આવ્યું એવી રીતે અહીંયા યા આવ્યું લાલ અક્ષર કર્યા નથી પણ આપણે ધ્યાન દોરવા માટે શરૂઆતમાં થોડોક ઉપર કર્યા તેવી રીતે મીન એટલે કે તરફથી અને આ શબ્દને ના પ્રત્યે લાગે તો મીન પ્લસ જો ના લાગે મીન ને પછી આ બાજુ પ્લસ આવે એટલે આ ગુજરાતી એમની પેટર્ન પ્રમાણે આવી ગયું છે પણ અરેબિકની અંદર પેલા મીન આવે પછી પ્લસ કરીને ના આવે તો મીન અને ના એટલે આ નૂન અને આ નૂન બંને ભેગા થાય એટલે ડબલ નૂન થઈ જાય એટલે મીન ના એટલે કે અમારી તરફથી રબ્બના તકબ્બલ મિન્ના રબ્બના રબ એટલે અમારા પરવરદિગાર ના એટલે અમારા પરવરદિગાર તકબ્બલ એટલે કબૂલ કરો મિન્ના એટલે અમારી તરફથી રબ્બના તકબ્બલ મિન્ના આપણે જે દુઆ પડીએ છીએ તેમાં રબ્બ ના એમાં પ્રત્યય આવ્યો ના પ્રત્યય આવ્યો અને તકબ્બલ મિન્ના મીન અને ના એટલે ફ્રોમ અસ એટલે કે અમારી તરફથી હું ગુજરાતીમાં જ આપું છું ને એને અંગ્રેજીમાં આપ સારી રીતે સમજી શકો છો એટલે અંગ્રેજી શબ્દો રિપીટ નથી કરતો આપ અંગ્રેજી સાદી રીતે સમજાઈ જાય છે એટલે ખાલી ગુજરાતીમાં જ આપણે સમજાવવાનું પેલું રાખ્યું છે પણ એ અંગ્રેજી પહેલામાં પણ સમજવાનું અરબી ભાષામાં ઈયા ફક્ત અથવા માત્ર ઓનલી અથવા એલોન એ શબ્દનો અર્થ એ થાય છે આના અંતે પણ સર્વનામ પ્રત્યે જોડી શકાય છે જેમ કે સૂરા ફાતિહા એમાં ઈયા ને કા શબ્દ છે એ બીજો પુરુષ એક વચન એટલે ઈયા એટલે માત્ર ફક્ત અને કા એટલે તારી ઈયા કા આ બધું ઇબાદત કરીએ છીએ વાહ એટલે અને ઈયા ફક્ત તારી નસ્તઈના એટલે કે આગળ ન શબ્દ આવ્યો ક્રિયાપદમાં આગળ ન આવે અને પાછળ એનું ના આવે તો બહુવચનનું ક્રિયાપદનું રૂપ થયું એટલે કે અમે તારી મદદ માંગીએ છીએ ન શબ્દ આપણે ક્રિયાપદમાં આપણે કાળમાં જોશું આગળ નું આવે ને એનું ના આવે છેલ્લે તો એ પહેલો પુરુષ બહુવચનની ક્રિયાપદ થયું એટલે કે ઈયાકા આ બધું ઈયાક નસ્તાઈ
અમે માત્ર તારી ઇબાદત કરીએ છીએ અને માત્ર તારી મદદ. હવે આપણે એક ચોખવટ કરવાનું મન થાય છે કે આપણે ઝડપથી બોલીએ તો અલહમદુ શરીફની સુરતમાં ઈયા કાના બોધો વ ઈયા કાનસ્તઈન, ઈયા કાના આ બોધોને કાની સાથે જોડીને ઈયા કાના બોધો એ રીતે બોલીએ છીએ. આ શબ્દ જુદો ઈયા કા આ બોધો એ રીતે જોવાનું. અને વ ઈયા ક નસ્તઈન, ઈયા કનસ્તઈન નહીં બોલવાનું. ઈયા કન નૂનને ભેગા નહીં કરી દે. ઈયા કાન એને ભેગા ઈયા કા બોધો, ઈયા કા બોધો વ ઈયા કનસ્તઈન, ઈયા ક નસ્તઈન એમ બોલવાનું. ઈયા કનસ્તઈન, ઈયા ક નસ્તઈન એમ બોલો. ઈયા કના અસ્તઈન એમ નહીં બોલવાનું. એટલે કે આ એરેબિક ભાષાની આવી ઝીણી ઝીણી બાબતો પણ યાદ રાખીએ તો એના તર્જુમામાં ઘણો ફેર પડી જાય છે. એટલે અહીંયા ઈયાકા એક શબ્દ છે, આ બધું એક શબ્દ છે, ઈયાકા ફરીથી આવ્યું, નસ્તા ઇન એ ક્રિયાપદ જુદું છે, અહીંયા પણ ક્રિયાપદ જ છે. એટલે અબ્દ રૂટ વર્ડ ઉપરથી છે. એટલે કે આ રીતે આવા છૂટા જે શબ્દ છૂટા હોય અરેબિકમાં તો એને આપણે ઘણી વખત ગુજરાતી ઉપરથી સુરત ગોખતા હોય, યાદ કરતા પાકી કરતા હોઈએ છીએ. તો તેની અંદર સુરતમાં ગુજરાતીના શબ્દોમાં આપણે આ રીતે ભૂલ કરતા હોઈએ છીએ. પણ અરેબિક ઉપરથી આપણે જે સુરત પાકી કરીએ ઈ આકા આ બધો ઈ આકા નસ્તઈન એહદન સિરાતલ મુસ્તકીમ એ જે શબ્દ આવે છે એ આ રીતે આવે છે. અહીંયા કા આવ્યું ને અહીંયા પણ કા આવ્યું. અને આ તો પહેલો પુરુષ બહુવચનનું રૂપ છે, એ ક્રિયાપદના રૂપમાં જશે. એટલે કે અવયવ સાથે પણ આવા આ પ્રત્યે ખાસ જોડાયેલા ડગલે ને પગલે આપણને આ શબ્દો સાથે જોવા મળશે. ક્યારેક ક્યારેક આવા શબ્દો જોડિયામાં પણ જોવા મળશે. એટલે કે મીન અને ના બે શબ્દો ભેગા થઈ ગયા છે. એટલે મીનના કોઈ આપણે ડિક્શનરીમાં ગોતીએ એટલે મીનનાનો કોઈ અર્થ ન મળે, પણ મીન અને ના મીનના બોલાય સાથે જ પણ એનો અર્થ આ રીતે હોય છે. આગળ જોઈએ. હવે સર્વનામને પેલું વ્યક્તિવાચક સર્વનામ જોઈએ, બીજું દર્શક સર્વનામ જોઈએ. આ પણ અગત્યનું છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, અસ્માઉલ ઇશારા અથવા અલ દમીરુલ બયાનિયા. વ્યાકરણમાં દરેક ભાષામાં નજીકની અથવા તો દૂરની વસ્તુ કે જગ્યા બતાવવા માટે વપરાતા શબ્દોને દર્શક સર્વનામ, નામને બદલે આવા શબ્દો વપરાય છે પણ એ આવી વસ્તુ બતાવવા માટે વપરાતા હોય આવા સર્વનામને દર્શક સર્વનામ કહેવામાં. જેમ કે આ, તે, પહેલો, તેવો, ધેટ, ધીસ, ધીસ, ધોઝ વગેરે. હવે આપણે ગુજરાતીમાં છે આ ધીસનો આ એટલે આ જ એનું બહુવચનનું રૂપ નથી. અંગ્રેજીમાં છે એવી રીતે ધેટ એટલે તે પહેલું, અને ધોઝ અંગ્રેજીમાં એના એક વચન બહુવચન રૂપ છે, જ્યારે આની અંદર નથી. પણ એરેબિક ભાષાની અંદર આ એક વચન ઉપરાંત જાતિના પણ શબ્દો આમાં સમાયેલા છે. એટલે અરબી ભાષામાં સર્વનામને પણ નામ તરીકે ગણવામાં આવતા હોવાથી તેને જાતિ એટલે પુરુષવાચક, સ્ત્રીવાચક અથવા વચન એટલે કે એક વચન, દ્વિવચન, બહુવચન રૂપો અલગ હોય છે. આપણે અગાઉ કીધું ને કે સર્વનામ છે એ પણ નામ તરીકે છે. નામમાં નામના પ્રકારમાં એની જાતિ ને વચન ને બધા આવતો એટલે આ સર્વનામના શબ્દોમાં પણ આ પ્રમાણે ભેદ જોવા મળે છે. અમે જોઈ લઈએ નજીકની વસ્તુ જોવા માટે પુરુષવાચક કોઈ વસ્તુ હોય તો એને હાઝા કહે છે. હાઝા એટલે આ અંગ્રેજીમાં ધીસ. દ્વિવચન હોય હાઝાન, આ બે, ધીસ ટુ. અંગ્રેજીમાં ધીસ શબ્દ બહુવચનમાં આવે છે પણ પાછા ટુ એટલા માટે લગાડ્યું છે કે દ્વિવચન છે. અને હા ઉલાઈ આ બધા માટે હા ઉલાય કા અને હાજામી આપણે મકાન ઉપર લખીએ હાજા મીન ફઝલે રબ્બી. હાજા એટલે આ, મીન એટલે ફ્રોમ, હમણાં જો મીન ના જોયું તેમ મીન, ફઝલ એટલે ફઝલ, અને રબ્બી એટલે રબ એટલે પરવરદિગાર, પાછળ યા પ્રત્યે લાગે રબ્બી એટલે મારા રબની ફઝલથી છે. આ બહુ નાનો શબ્દ છે પણ એનો આ રીતે શબ્દ આપણે તર્જુમો મગજમાં બેસી જાય તો બહુ સારું રહે. એવી રીતે નજીકની વસ્તુ મળે તો સ્ત્રીવાચક હોય તો હાઝ હી, આ અથવા તો ધીસ. ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પુરુષવાચક સ્ત્રીવાચકમાં કંઈ ફેર પડતો નથી, એવી રીતે આમાં એ નથી પડતો. એટલે હાતાન, આ બે, ધીસ ટુ.
અને સ્ત્રીવાચક બે હોય તો હાઝાન ને સ્ત્રીવાચક બે હોય તો હાતાન. એક હાથ ધ્યાન રાખો. અંગ્રેજી ગુજરાતીમાં ફેર પડતો અહીંયા ક્યાંય બહુવચનમાં ક્યાંય નહીં પડે. હા ઉલા એ હા ઉલા એ અથવા તો ઉલા એકા. નજીકની વસ્તુ હોય તો હા ઉલા એ, દૂરની વસ્તુ હોય તો ઉલા એકા. ધીસ હા ઉલા એટલે ધીસ અને હા ઉલા એકા એટલે ધોસ. આ શબ્દો પણ આવતા હોય છે. એટલે આ શબ્દો આપણને મગજમાં બેસી જાય. જ્યારે આ શબ્દ આવે ત્યારે આપણને તરત ખબર પડી જાય કે આ નજીકની વસ્તુ બધી દૂરની વસ્તુઓ માટે છે. દૂરની વસ્તુ પુરુષવાચક માટે ઝાલેકા એક વચનમાં અને સ્ત્રીવાચકમાં તિલકા. ઝાલેકા અને તિલકા શબ્દો પણ ઘણા આવે છે. અને આપણા નામની જાતિ વખતે કયા કયા પુરુષવાચક ને સ્ત્રીવાચક છે એ પ્રમાણે હાજા અને તિલકા શબ્દો વાપરી શકાય છે. અંગ્રેજી કે ગુજરાતીમાં પુરુષવાચક સ્ત્રીવાચક ફેર પડતો નથી. એટલે આમાં એ ફેર પડતો નથી. એરેબિકમાં જાનિકા અને તાનિકા. અહીંયા જા છે અને અહીંયા તા છે. આ બે બાકી નિકા કોમન છે. અને બહુવચનમાં તો દૂરની વસ્તુ માટે આ છે. એટલે કે આને દર્શક સર્વનામ તરીકે આપણે ઓળખી શકાય છે. અને જોવું હોય તો આ ફરીથી એક વખત આ તમારે આ પોલો કોઠો મગજમાં બેસાડી લેવાનો. ખાસ તો આમાં પુરુષવાચક ને સ્ત્રીવાચકમાં નજીકની વસ્તુમાં અને આવી રીતે દૂરની વસ્તુમાં એક જ શબ્દ છે. અને આ શબ્દો વારંવાર આવતા હોય છે. એટલે આનું ખાસ આપણે એક વખત પ્રેક્ટિસ થઈ જાય પછી કઈ વાંધો આવતો નથી. એટલે કે આગળની વસ્તુ છે. પેલું દર્શક સર્વનામ થયું. બીજું સંબંધવાચક સર્વનામ રિલેટિવ પ્રોનાઉન પણ એક અગત્યનું છે. અને આ શબ્દો પણ કુરાન શરીફમાં ઠેક ઠેકાણે આવે છે. અલ ઇસ્મુલ મોવેસુલ. અહીંયા મૂળ શબ્દ આવ્યો એટલે ચંદ્ર અક્ષર છે બીમ એટલે આવ્યો મૂળ મોવેસુલ. કુરાન શરીફમાં વારંવાર જોવા મળતા શબ્દો અલ લઝીન અલ લઝીના એ વ્યાકરણમાં દર્શક સર્વનામ કહે છે. આ વાક્યોમાં આવા શબ્દો તે કે જે, ક્યું, કોણ, કોને જેવા સંયોજકો તરીકે વપરાય છે. ગુજરાતી અને અંગ્રેજીમાં આ શબ્દો બહુ ઓછા. આવા શબ્દોને બદલે એના વાક્ય રીતના આખી થોડીક જુદી હોય છે. એરેબિકમાં ખાસ દરેક ઠેકાણે આ એક વચન ને બહુ વચનમાં આ શબ્દો તો આવતા જ હોય છે. આવા શબ્દોના નામ, સર્વનામ કે ક્રિયાપદને બીજા નામ અથવા ક્રિયાપદ સાથે જોડવાનું કામ કરે છે. એટલે કે કોઈ પણ નામ હોય કે સર્વનામ હોય કે ક્રિયાપદ હોય તેને બીજા તે કે જે કહીને બીજા નામ અથવા ક્રિયાપદ સાથે જોડવું હોય તો આ શબ્દો વપરાય છે. એટલે એક્ઝામ્પલ તરીકે જોઈ લે, ઓલ્લાહુલ્લઝી લા ઇલાહા ઇલ્લા હુ. વાક્ય પૂરું થતું હોય તો છેલ્લો હેરા બોલાતો નથી આપણા અરેબિક ભાષાની શિષ્ટાચાર પ્રમાણે. ઇલ્લાહુ હુવા. હવે આ સર્વનામ છે આપણે યાદ કરો. તે અલ્લાહ, તે અલ્લાહ એટલે કે તે અલ્લાહ છે. અલ્લજી કે જે, લા એટલે નથી, ઇલાહા ઇલ્લાહુ તે અલ્લાહ તે જે નથી ઇબાદત લાયક તેના સિવાય કોઈ. એરેબિક ભાષામાં પહેલા ના પાડીને પછી હા પાડવામાં આવે છે. એટલે તે અલ્લાહ છે કે જેના સિવાય કોઈ ઇબાદતને લાયક નથી. 59 સુરત નંબર 97 કહે છે. એટલે કે હો લાહુ તે અલ્લાહ છે. અલ્લજી તે કે જે, લા ઇલાહ જે તે કે જેના કે જેના સિવાય, લા એટલે સિવાય, કોઈ ઇલાહુ ઇલાહા ઇલ્લાહુ કોઈ ઇબાદત લાયક નથી. બીજું જોઈએ, قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون. ખરેખર કદ એટલે કે કોઈ પણ વસ્તુ ભાર દેવા માટે કેવી હોય તો એની આગળ શબ્દ કદ શબ્દ લાગે છે. તે ખરેખર અફલાહ એટલે સક્સેસફુલ, કામયાબ. અફલાહુલ મોમેન એટલે કામયાબ મોમિન. મોમેનૂન છે એટલે કે બહુવચન તરીકે ઈમાનવાળા લોકો તરીકે. એક વચન બહુ વચનમાં આવે છે. ખરેખર કામયાબ લોકો, ઈમાનવાળા લોકો છે કે જેઓ
અલ લજીના કે જેઓ હુમ ફી સલાતે હિમ ખાશે હું, કે જેઓ સત્ય નિષ્ઠા અને સંપૂર્ણ સમર્પણથી ખાશે હું છે, અને સલાતે હિમ હિમ શબ્દ આવે તેઓની પોતાની નમાઝ થી પોતાની નમાજો અદા કરે છે. 23મી સુરતમાં 182 નંબરે આવ્યા. હવે આને કોઠાના રૂપમાં પુરુષવાચક અને સ્ત્રીવાચક માટેના બંને ત્રણેય વચનમાં જોઈ લઈએ. પુરુષ હોય એક વચન માટે અલ્લજી, અને સ્ત્રી હોય સ્ત્રીવાચક નામ હોય તો અલ લતી, અને દ્વિવચન અલ લીજાન અને અલ લતાન. આમાં પણ જાન નતાન આગળમાં હતું. અલ લઝીના અને અલ લાતી સ્ત્રીવાચક માટે બહુવચન હોય છે. આપણે અલ લઝીના અને અલ લઝી શબ્દો પુરુષવાચકના જે મોટા ભાગના હોય છે ને આપણે અવારનવાર કુરાન શરીફમાં આ શબ્દો જોઈએ છે. આ બંને પુરુષવાચક સંબંધવાચક સર્વનામ છે, એક વચન માટે ને બહુવચન માટે. એટલે કે આ રીતે આપણે ખાસ કરીને આ આટલું યાદ રાખવાનું. અલ લજીના ને અલ લતી, એવી રીતે એક વચન માટે અલ લજીના અલ લાતી. આયા ઉપયોગી તો છે જ, પણ એના પહેલા બહુ ઓછો ઉપયોગ હોય છે. આ અલ લજીના ને અલ લજી એ બંને શબ્દો વધુ આવતા હોય છે. એટલે કે આ રીતે આપણે આગળ જોઈએ. પ્રશ્નાર્થ સર્વનામ, ઇન્ટરોગેટિવ પ્રોનાઉન, અસ્માઉલ ઇસ્તિફામ. દરેક ભાષામાં કેટલાક શબ્દો એવા હોય છે જેને વાક્યની શરૂઆતમાં લખવાથી તે વાક્ય પ્રશ્નાર્થ બને છે. આપણે કોઈ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય તો એની બે રીતો છે. કાં તો આપણે કોઈ એવો શબ્દ લગાડીએ અંગ્રેજી, ગુજરાતી કે હિન્દીમાં, અથવા તો ઘણી વખત બોલવાની ઢબ એવી હોય છે કે એ વાક્ય ઓટોમેટિક પ્રશ્નાર્થ બની જાય. શું તમે જમી લીધું? વાક્યની ઢાળમાં તો છે જ, પણ પછી તમે જમી લીધું એમાં આગળ શું શબ્દ ન વાપરીએ તો પણ એ પ્રશ્નાર્થ જ હોય છે. કહેવાની રીત ઉપરથી પણ એ વાક્ય પ્રશ્નાર્થ બને છે. પણ અરબીમાં કેટલાક શબ્દો એવા છે જેનો ઉપયોગ કરીને તેને પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકાય છે. એટલે કે અરબીમાં પણ જેમ અંગ્રેજી, ગુજરાતીમાં વોટ ને શું ને ક્યાં ને કેમ ને એ શબ્દો આવે છે, વાય ને વોટ ને વેન ને એ શબ્દો, એવા શબ્દો આમાં પણ આવે છે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકાય છે. અને આવા શબ્દોનો ઉપયોગ કરીને જે શબ્દ વાક્ય બને તે પ્રશ્નાર્થ શબ્દ કહે. પ્રશ્નાર્થ સિવાય સામાન્ય અર્થમાં વપરાતા આવા શબ્દોને અવ્યય તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે તે સ્થાન અનુસાર બેવડી ભૂમિકા ભજવે છે. ધારો કે ઘણા શબ્દો એવા છે કે અવ્યય તરીકે પણ કામ કરતા હોય છે, પણ એ શબ્દોને નામની વાક્યની પહેલા મૂકો તો એ પ્રશ્નાર્થ શબ્દ. બધા અવ્યય એવા નથી હોતા, પણ અમુક અવ્યય પ્રશ્નાર્થ તરીકે કામ કરે છે અને સાથે સાથે અવ્યય તરીકે પણ કામ કરે છે. દાખલા તરીકે માં એટલે કે શું અથવા વોટ, અને માઝા પણ એને પર્યાય છે એટલે કે શું અથવા વોટ. પછી લી શબ્દ લાગે એટલે માટે, અને માં એટલે વોટ, એટલે શા વોટ એટલે શું, શેને માટે, માઝા. અહીંયા આવ્યું ને શું એટલે વોટ, શેને માટે, અથવા લીમાં. આ તો માની આગળ લી લાગે તો માટે, એટલે કેમ, કોને માટે, અથવા તો અંગ્રેજીમાં તેને વાય કહે છે. મન એટલે મન શબ્દ છે પ્રશ્ન નામની આગળ, વાક્યની આગળ આ શબ્દ લાગે તો તે કોણ અથવા હું તરીકે વપરાય છે. અને વાક્યની અંદર વચ્ચે લાગે તો મન ફી સમાવા તો મન ફી આવે તો જે આકાશમાં અને જમીનમાં છે તેથી આમાં સાદા ઓલા તરીકે પણ આવે. લેમન, અહીંયા લે શબ્દ છે અવ્યય લે એટલે માટે, એટલે મન એટલે હું, એટલે કે લે મન એટલે કોને માટે. આ મન શબ્દ એની આગળ લે લાગે તો લીમન, લીમન એટલે કોને માટે, ફોર હોમ. પછી આ શબ્દ લાગે, આપણે શું શબ્દ કહીએ છીએ, આ શબ્દ લાગે આલીફ ને ઉપર સમજા હોય અથવા જબર હોય તો શું અથવા તો વોટ. હલ એટલે શું અથવા થયું, અથવા તો ડીડ, હલ હતા કા કહીએ છીએ તેમ. મતા એટલે જ્યારે, ત્યારે, જ્યારે અથવા ત્યારે. ને વેન અહીંના એટલે ક્યાં, વેર. ફી માં, ફી એટલે અંદર ને માં એટલે શેની, વોટ. ઇન વોટ શેમાં, કોનામાં. બે શબ્દો ભેગા મળીને પણ આવા પ્રશ્ન શબ્દો, એક અથવા તો બે શબ્દો ભેગા મળીને પ્રશ્નાર્થ વાક્યને આગળ મૂકો તો પ્રશ્નાર્થ બનતા હોય છે. એટલે આ છે, આ છે, આ છે, બધા જોવાનું. અને કૈફા એટલે કેવી રીતે, હાવ. કૈફા હાલુકા,
કૈફા એટલે કેવી રીતે કે શું હાવ, અને હાલું હાલ એટલે સ્થિતિ એટલે તબિયત, ને કા એટલે તમારી. કૈફા હાલું કા એટલે હાવ આર યુ, તમે કેમ છો. કમ એટલે કેટલું, હાવ હાવ મચ. અయ్యో યા અయ్యో હલ લજીના કયું અથવા કોનું પુરુષવાચક નામ છે. અయ్యતું કયું અથવા કોનું સ્ત્રીવાચક નામ. પછી અમ્મા આ રીતે પણ આવે, જે અલીફ વગર પણ હોય ને અલીફ સાથે પણ હોય તો શેનામાં વિશે અથવા એબાઉટ વોટ. અને મીન અને માં બંને ભેગા મળીને મીમ માં બને. એમાં જબર પણ અલીફ લાગે ને ન એ લાગે. જેમ આગળ મીનના જોયું તો મીનના બદલે મીમ માં પણ આવે. તો શેનાથી તો સાથી, ફ્રોમ વોટ. એટલે કે આ રીતે પ્રશ્નાર્થ શબ્દોના આવા શબ્દો આ બધા અવ્યય છે, પણ જો તેને વાક્યની આગળ લગાડીને જેનો ઉપયોગ કરવામાં આવે તો તે પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. એટલે ખાસ કરીને આમાં છે માજા લીમા લીમા મન લીમન આ હલ મતા આઈના ફી માં ડબલ છે. ફી અને માં ભેગા આવી જાય છે. કૈફા, કમ, અయ్యో, અయ్యતું, અમ્મા, મીમા આ બધા શબ્દો કુરાન શરીફમાં ને આપણા વાતચીતમાં પણ આવતા હોય છે. એટલે આવા શબ્દોને પણ અવ્યય છે, પણ અવ્યયમાં બીજા શબ્દો પણ આવે છે. આ શબ્દોને ઉપયોગ પ્રશ્નાર્થ શબ્દ બનાવવામાં થાય છે. એટલે કે એનું ખાસ સમજણ રાખવી છે. અંગ્રેજીમાં પણ, હિન્દીમાં પણ આવા શબ્દો, ગુજરાતીમાં પણ હોય છે. તેવી રીતે અરેબિકમાં પણ આ જ રીતે છે. નેક્સ્ટ છે, નેક્સ્ટ પછી છે વિશેષણ આવે છે. વિશેષણ એટલે કે એડજેક્ટિવ, સિફત. અહીંયા જો પહેલી આવશે, વ્યાકરણની વ્યાખ્યા અનુસાર નામ વિશે કંઈક વધુ વિશેષ કહેવું એટલે બતાવવું તેવા શબ્દને વિશેષણ કહે છે. ગુજરાતીમાં વિશેષણ અને વિશેષ્ય નામ હોય ને એનું વિશેષણ વાળો શબ્દ હોય તો વિશેષ બાબતો શબ્દ હોય તો એને વિશેષ્ય અને વિશેષણ એ રીતે કહેવાય. નામ હોય તો વિશેષ, નામ હોય તો વિશેષ્ય, અને ના હોય વિશેષ બાબત બતાવતો વિશેષણ. અરબીમાં વિશેષણ જે નામ માટે વપરાતો હોય તે નામના પ્રકાર, જાતિ અને વચન પ્રમાણે બદલાતું. આ ખાસ ધ્યાન રાખવાનું કે અરેબિક ભાષામાં નામ, સર્વનામ અને વિશેષણને પણ નામ જ ગણવામાં આવે છે. એટલે નામની જેમ જ નામના પ્રકાર, જાતિ અને વચન પ્રમાણે તેના રૂપ પણ બદલાય છે. જ્યારે ગુજરાતી અંગ્રેજીમાં આમાં થોડોક ફેર છે. ગુજરાતી અંગ્રેજીમાં હોય છે વિશેષણના શબ્દો પણ બહુ ઓછા હોય છે, એના ખાસ નિયમો નથી. એટલે કે આ રીતે આપણે જો જોઈએ તો આપણે હમણાં જે વ્યાખ્યા મુજબ, એટલે કે આમાં આને થોડીક વધુ વિશેષતા બતાવી દઉં. વિશેષણ નામની વિશેષતા બતાવે તેવા શબ્દો. અત્રે એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે નામની સાથે આવા ક્રિયાપદ સિવાયના એક અથવા એકથી વધુ શબ્દો પણ હોઈ શકે છે. ધારો કે આપણે કહીએ કે તે પહેલો માણસ કે જેણે લાલ સ્વેટર પહેર્યું છે તે મારો ભાઈ છે. તે માણસ મારો ભાઈ છે. એમાં તે માણસ કે જેણે અલ્લજીનાથી જે વિશેષતા બતાવે તો તે જે શબ્દો આવ્યા, જેની પર લાલ રંગનું સ્વેટર પહેર્યું છે એ માણસ, એ શબ્દો પણ વિશેષણ તરીકે જ આવતો હોય છે. અને આવા ક્રિયાપદ વગરના એક કરતાં વધુ શબ્દ સમૂહને વ્યાકરણની ભાષામાં વિશેષણ વાક્યાંશ એટલે કે એડજેક્ટિવ ફ્રાસ કહે છે. જો આવા શબ્દ સમૂહમાં ક્રિયાપદ પણ સામેલ હોય તો તેને વાક્ય અથવા તો પેટા વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. વાક્યની ચર્ચા વખતે ઇન્શાલ્લાહ આ બાબતે ચર્ચા કરીશું. કારણ કે શબ્દ સમૂહ વાક્યની વાત કરીશું ત્યારે વાક્યમાં જો ક્રિયાપદ હોય તો તે વાક્ય પૂરું થયેલું ગણાય. ક્રિયાપદ ન હોય તો તે વાક્ય અધૂરું ગણાય ને તેના પોતે આપણને પૂરેપૂરો કંઈક અર્થ સમજાય નહીં. એટલે કે આવા શબ્દ સમૂહ કે જેમાં ક્રિયાપદ ન હોય પણ તેની સાથે કોઈ વસ્તુની વિશેષતા કરતું હોય. સંબંધવાચક વાક્યાંશ એટલે ફ્રાસિસ અને ક્લોઝિસ એ શબ્દ સમૂહના બે ભાગ છે. પેટા વાક્યમાં એક જ પેટા વાક્ય
ક્રિયાપદવાળા શબ્દોથી વાક્ય બને, નાનું વાક્ય અથવા તો આવા નાના વાક્ય બે કે બેથી વધુ મળીને પણ એક મોટું કમ્પ્લીટ વાક્ય બનાવતું હોય છે. એટલે કે એને ક્રિયાપદવાળા આવા પેટા વાક્ય હોય અથવા ક્રિયાપદ વગરના આવા શબ્દ સમૂહ હોય તો તેને શબ્દ સમૂહને ક્લોઝ ક્રિયાપદ ક્લોઝ અને ક્રિયાપદ ન હોય તો ફ્રાન્સિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વિશેષણ બાબતે આ એક કરતાં વધુ શબ્દો આવશે તે આપણે વાક્યાંશ અથવા ક્લોઝિસ વાક્ય રચના શબ્દ સમૂહ વિશે આપણે ચર્ચા કરીશું. વિશેષણ વિશે આપણે એક વધારાની ખાસ બાબત જોઈ લઈએ કે વિશેષણ 3 પ્રકારના હોય છે. એક તો નામના પ્રકાર મુજબ સામાન્ય નામ, ઇન્ડિફિનિટ નાઉનના છેલ્લા અક્ષર ઉપર 2 ઐરાબ હોય તો તેનું વિશેષણ પણ સામાન્ય હોય છે. એટલે કે નામ અને એની સાથે વિશેષણ હોય તો બંનેના ઉપર જે 2 ઐરાબ હોય બંને પણ સરખા હોય છે. પણ જો ચોક્કસ નામ નિશ્ચિત રૂપમાં એટલે કે ડેફિનિટ નાઉન હલવાળું પ્રત્યેવાળું હોય તો વિશેષણની આગળ પણ હલ પ્રત્યે લાગશે. કારણ કે નામ અને વિશેષણ અને સામાન્ય નામ કોઈ બધી એક જ વસ્તુ છે અને વિશેષણ પણ આવું નિશ્ચિત રૂપ ધારણ કરશે. એટલે કે આ ખાસ ધ્યાન રાખવાનું. આપણે જ્યારે જ્યારે ચર્ચા કરશું નામને આવા નામની સાથે વિશેષણ શબ્દો આવશે તો હું આપનું ધ્યાન દોરીશ. નામ નર જાતિનું હોય તો વિશેષણ પણ નર જાતિનું, એટલે કે નર જાતિને જે પ્રત્યે નિયમો લાગુ પડતા હોય તા કે યા કે એ વિશેષણ શબ્દમાં પણ લાગુ પડે છે. જો નામ નારી જાતિનું હોય તો વિશેષણ પણ નારી જાતિનું હોય છે. એવી જ રીતે નામ બહુવચન હોય તો વિશેષણ પણ બહુવચનમાં હોય છે. ધારો કે કિતાબુન કદીમુન, આ એક સામાન્ય દાખલો લઈ લઈએ. કિતાબુન ઉપર 2 પેજ છે એટલે કે અહીંયા હલ નથી ને છેલ્લે 2 ઐરાબ છે એટલે કે સામાન્ય કિતાબ. અને કદીમુન એટલે કે જૂનું કિતાબ તો ખરું કોઈ પણ કિતાબ છે, આપણે કોઈ સ્પેસિફિક કિતાબની વાત પુસ્તકની વાત નહીં કે પુસ્તક જૂનું છે આમ એક વચન છે એટલે. અને જે અહીંયા 2 કદીમ વિશેષણ છે જૂનું એની ઉપર પણ 2 ઐરાબ છે. એવી રીતે મોલ્લેમુન આલિમુન, મોલ્લિમ છે અને આલિમ છે એટલે વિદ્વાન છે. હવે ગુજરાતીને મેં પહેલાં વાત કરી તો અંગ્રેજીમાં એરેબિકની અંદર પહેલાં નામ આવે છે અને પછી તેનું વિશેષણ આવે છે એટલે વિશેષ્ય અને વિશેષણ. એવી રીતે કિતાબ નામ પહેલાં આવે છે એનું વિશેષણ પછી આવે છે. જ્યારે ગુજરાતીમાં આપણે જોઈએ તો વિશેષણ પહેલાં આવે છે અને પછી નામ આવે છે. એટલે આના કરતાં આ ઊંધું છે બધામાં, એ તમે માર્ક કરતા છે. આ વિદ્વાન છે, આલિમ છે. મોલ્લિમુન આલિમુન છે, આલિમ પાછળ આવે છે, મોલ્લિમ પહેલાં આવે છે. જ્યારે આ વિદ્વાન શબ્દ પહેલાં આવે છે, શિક્ષક પછી આવે છે. હવે જો અલ શબ્દ કોઈ પર્ટિક્યુલર શિક્ષકોની ક્લાસના શિક્ષકોની વાત કરતા હતા, અલ મોલ્લેમીન અહીંયા યે નૂન ને નીચે ઝેર આવ્યું એટલે બધા બહુવચન છે. યે ને ઉપર જબર આવે આ યે નૂનની ઉપર તો એવું દ્વિવચન થઈ જાય. મેં હમણાં કીધું અલ મોલ્લેમીન એટલે કે બધા શિક્ષકો, એટલે કે ટૂંકમાં શિક્ષકો. અલ ગાયેબીન જેવી રીતે અહીંયા બહુવચનમાં આવ્યું મીન આવ્યું એવી રીતે અહીંયા પણ ગાયબ ઉપરથી ગાયેબીન અને અહીંયા પણ અલ આવ્યું એટલે અહીંયા પણ અલ આવ્યું. એટલે કે જે નામની સાથેના જે વચન અને જાતિ હોય એ વિશેષણ સાથે પણ હોય છે. કહેવાનો મતલબ એ છે ગેરહાજર શિક્ષકો. વ્યક્તિવાચક નામની આગળ અલ પ્રત્યે લાગતું નથી. દરેક કોઈ વ્યક્તિનું નામ હોય તો એની પાસે અલ લગાડવાની જરૂર નથી. અલ મોહમ્મદુલ આલિમની જરૂર નથી, પણ એની પાછળ જે વિશેષણ આવે એ વિશેષણને પાછળ અલ લાગે છે. ચોક્કસ ખાસ નામ હોય કોઈ વ્યક્તિનું તો મોહમ્મદુલ આલિમો, અહીંયા પેશ છે તો અહીંયા પણ પેશ આવ્યું. અહીંયા મોહમ્મદ ખાસ નામ છે પણ અહીંયા અલ નથી, પણ અહીંયા એના વિશેષણની પાછળ અલ લગાડવું પડે. એટલે કે મોહમ્મદ આલિમ છે, વિદ્વાન છે. એટલે વિશેષણની સામાન્ય બાબતો છે એ પૂરી થાય છે. એટલે આજના એપિસોડની અંદર આપણે નામના જે નામ વિશેષણ અને નામના પ્રકારે બધું નામના જાતિ વચન વગેરે એના વિશે બીજી ભાષાઓમાં અરેબિકમાં શું ફેર છે એની સાથે એની લાઇટમાં આપણે ચર્ચા કરી. એટલે હવે આપણે આજના એપિસોડને આપણે નામના બધા ભાષાઓને ઉપર રીતે ખાસ તફાવત ધ્યાનમાં રાખીને પૂરા કર્યા. અને
અહીંયા આજના એપિસોડને આપણે વિરામ આપીશું. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું ત્યારે ઇન્શાલ્લાહ ક્રિયાપદ અને વિશે વાત કરીશું. અને ક્રિયાપદની સાથે જો શક્ય હશે તો ક્રિયાપદના અવ્યય બંનેને સાથે લઈ લેશું એટલે પછી એના પછીના એપિસોડ વાક્ય રચના ઉપર આપણે વધુ સારી રીતે ધ્યાન આપી શકીએ. જે આપણે સમય પ્રમાણે આપણે જોશું. પણ ત્યાં સુધી આજના એપિસોડને આપણે વિરામ આપીએ. આપને અમારા દર વખતે કહું છું તેમ અમારા આ સાઇટને જો આપને નોટિફિકેશન મળતા રહે એવી જો ઈચ્છા હોય તો તમે આને સબસ્ક્રાઈબ કરી શકો છો. હવે નેક્સ્ટ એપિસોડ ઇન્શાલ્લાહ ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ખુશ રહો, સલામત રહો અને આપના બાલ બચ્ચાઓને પણ ખુશ રાખો.